આ બળતણના લાકડા ખૂટી ગયા છે. લાવ થોડાક ભેગા કરી દઉં. નાના ને થોડાક લઈ લઉં એટલે મારે સારું પડે. બસ બધા લઈ જાઓ. શું કરે છો તું આ માથાકૂટ? માથાકૂટ કાં? આ જોવો ને તમે, બળતણના લાકડા હાવ ખૂટી ગયા છે. મેં કીધું લાવ ને થોડાક ભેગા કરીને મૂકી દઉં. એ સારું કર્યો તે આજ આવો વિચાર કર્યો ને એ કામ થઈ ગયું. લે એ આ છે ને કામ તમારે કરવાનું હોય. તમારે મને હવારમાં ન દેવાના હોય થોડાક, પણ તમે ગયા તા આઘા તો મેં કીધું લાવ હું કરી નાખું. અરે પણ ગામમાં ગયો તો ને, બહુ સારા સમાચાર લઈને આવ્યો છું. લે તમે વળી હારા સમાચાર લઈને આવ્યા? કયો ને ઝટ. અરે આપણો મારો મિત્ર જૂનો ઓલો અશોક રહ્યો કે નહીં, હા આપણે હારી રહેતા હતા. હા હા અશકો ઓળખું ને. હા, ઈ શહેરમાં રહેવા ગયો છે ને, હા પણ એનો દીકરો છે ને ઈ આજે આવે છે. હું વાત કરો છો? હા લે આજ આવે છે ઈ? હા આજ આવે છે અને ઈ તારા હાથની રસોઈ એને બહુ ભાવે છે ને. ઈ મને સમાચાર તો હતા જ, અશોક બહુ મને કહેતો ઈ કે મારા ભાભીને હાથની રસોઈ છે ને મારા દીકરાને બહુ ભાવે છે. જો આજે ઈ આવે છે ને તો રસોઈમાં કોઈ કમી ના રહેવી જોઈએ. એ કાંઈ નો રે. અને મને ખબર છે ઈ અશકો હંમેશા કહેતો કે છે ને અડદની દાળ ને રોટલા ને મૂળાનું ખાર્યું ને બનાવવાનું છે. તો જો આજે ઈ જ બનાવું તમે કહેતા હો તો. હા, ઈ અડદની દાળ જ હારી. આપણે ગામડામાં તો રોજ હોય, પણ આ શહેરમાં રહેવા વયા ગયા ને એને તો ઈ આમ કઈક મિષ્ટાન થી નહીં અલગ જ વસ્તુ લાગે. સાચી વાત છે. અને ઈ લોકો ઈ બધું મિષ્ટાન ને એવું બધું ખાય ને એટલે છે ને આ ગામનું એને બહુ ભાવે. અને સાંભળો, આજ આમે શનિવાર છે તો લે અડદની દાળ કરવાની જ છે મારે, અને એને ભાવે છે. હા, હવે ઈ વસ્તુ તારા હાથની અડદની દાળ ગમે એ માણસ ખાય ને એટલે આંગળીયું સાડતા રહી જાય એવું જોજો હો, પાછા કરડી નો જાય. આંગળીયું લેવા ક્યાં જાવી? સારું, તો આ બળતણ છે ને ઈ જે આપણે સુલે જોતું હોય ને ઈ તૈયાર કરો, અને હમણાં આવીને ઉભો રહે. પછી ઈ આવે ને પછી કઈ બધી તૈયારી નહીં, પછી સીધી રસોઈની તૈયારી. ના ના, હું હમણાં જ અડદની દાળ પલાળી દઉં છું. પણ તમે કહો છો કે આ બધું કર, તો તમારે હાથ નથી દેવાતો? એટલે આ બાયું માણસનું કામ છે. તું પછી આમ વાત કરી ત્યાં તો ઓલી સકલી ફૂલે કે સડે એમ બધું મને હોપી દેશો. ક્યાં હોપી દીધું? હું એમ કઉ છું કે હું અડદની દાળ પલાળું ને તમે મને આ બળતણ ભેગું કરી દો. જો આદમીનું કામ શું હોય કે ઘરમાં કાંઈક વસ્તુ ખૂટી હોય, કરિયાણું આ તે, એ ગામમાંથી લાવવાનું. ના, સોલાની બધી તૈયારી બાયુને કરવાની હોય. એ જમાના ગયા હો. તમે મને કાયમ હાથ દેતા હતા જ ને. લ્યો આજ તો એવા તમે ફૂલાઈ ગયા છો ને કે ઓલા તમારા મિત્રનો છોકરો આવવાનો છે ને એમાં ને એમાં છો તમે. એ લેવા જવાના છો આમાં? હું જાઉં છું ગામમાં, આવશે ને એટલે બે હારી આવશું ઘરે. અને તું છે ને આ બળતણ થોડુંક મને ખબર જ છે કે તમે નથી જ કરવાના. પાછા આજ લુગડાય હારા પહેર્યા છે ને. એ હાલો હું કરી નાખું. એ મોરસ લેતા આવજો. એ હા. એ ભગવાન, એના દોસ્તારનો છોકરો આવવાનો છે ને તો એના કરતા તો આને વધારે ઉજમશે. લે ગોપી, એલી એ ગોપી, હા બા, શું થયું? ક્યાં રહી ગઈ તી? તમને તો ખબર છે ને હું આ બહારના કામ કરતી હોય, એટલે આ બકાલું લાવવાનું ને બધું હું જ તો લાવું છું ને. બાપુ ક્યાં લાવે છે? ઈ મને ખબર છે, પણ હું એમ કઉ છું, જો તાર બાપાએ હમાસાર દીધા. સમાચાર? કેવા સમાચાર? એ તાર બાપાએ કીધું કે ઓલો અર્જુન આવે છે, ઓલો અશોક કાકાનો. અશોક કાકાનો અર્જુન આવે છે? હા, અને અહીં રોકાવાનું છે ને જમવાનું છે. તો મને કે એને ભાવતું હોય ને એ બનાવશે. મને ખબર છે કે એને અડદની દાળ ને રોટલા ને મૂળાનું ખાર્યું ને બધું ભાવે જ છે. અને આજે શનિવાર છે એટલે મેં કીધું લાવતો ઈ જ બનાવી નાખું. તો બટા આજ તું મને હાથ દેજે હો. એ સટ હાલ બહાર જાવું છે. ક્યાં જાઉં છે? ક્યાં જાવું અને ક્યાં લઈ જાવીશ? હા, થોડું કામ છે તો કીધું હાલો લઈ જાવ. તમને ખબર ને આની વિના હું એકેય જગ્યાએ જાતી નથી. હા તો છે ને પછી બપોર ટાણે જાજે. અટાણે અમાર ઘેર મહેમાન આવે છે. મહેમાન? હા. કોણ આવે છે વળી? અર્જુન આવે છે, અશોક કાકાનો અર્જુન. અર્જુન? હા, હવે નથી ઓળખતી તું? કેવી રીતે વાત કરે છે જાણે કે અર્જુનને ઓળખતી જ ન હોય. બા, હું શું કહું છું, આ આટલા વર્ષો પછી અર્જુન અહીંયા શું લેવા આવે છે?
ઈ બધી મને કાંઈ ખબર નથી. મને ખાલી એટલી ખબર છે કે ઈ આવે છે અને હવે લઈ જાવી છે આને. અર્જુન આવે છે તો ઘરમાં બહુ બધા કામ હશે ને કા હું અહીંયા રોકાઈ છું. હું કેવું ગોપી? લે તું એ હાથ ટેકો દઈશ. આ ખોટી છે. આ કઈ હાથ ટેકો દે એવી છે કઈ? આ તું કામચોર છો અને તારા ત્યારે અહીંયા હાથ ટેકો દેવડાવો છે મને એમ? જો તું મારી બેનપણી છો ને ઈ પાક્કી વાળી બેનપણી તોય તું આવું જ બોલતી હોય જ્યારે હોય ત્યારે. તો સાચું તો કહું જ ને. આ કોઈ દાડો કામ નથી કરાવતી અને આજે એને કામ કરાવવું છે મને. હા કારણ જ એવું છે ને. અરે કામ કામ કરાવવું છે એમ કહું. હવે હું શીખીશ તો સાસરે જઈશ તો કામ લાગશે ને. એ હા હારું કરા. જો ઓલા વાડીમાં છે ને મૂળા છે, લઈ આવ. 5-7 ખેઈ લાવ જા. તારે સાસરે જવાની બહુ ઉતાવળ આવી ગઈ છે ને. મોટા થયા ગોપી. હાલ હાલ મારી ભેગી હાલ મૂળા લઈ હાલ. બા હું મૂળા લઈને આવું. હા પાછી ઝટ આવજો. મારે તો ને હાલ ને. બરકવા ન પડે કોઈને. મોટારે પાસે અર્જુનનું નામ સાંભળીને તો કોણ જાણે હું થાય. એ ઊભી રહે તો. આ શું છે હા? આટલી બધી આમ સમક્ષલું બની ગઈ તાત્કાલિક. આ અર્જુન આવવાનો છે એમાં તું આટલી કેમ ખુશ થાસ? હવે તારું તો આવું ને આવું જ રહ્યું. તને આવું જ બધું લાગે. હોય એવું તો લાગે હો, બધાને લાગે. આ અર્જુન આટલા દાડા પછી આવે છે તો એમાં શું થઈ ગયું? એમાં કઈ નવાઈ કરી છે એને? હવે એનું ઘર છે અહીંયા અને ગામડામાં જ તો રહેતા હતા. હમણાં વળી નવાઈ ના ગયા છે શહેરમાં. એટલે જ ને આ પહેલેથી આપણે બધા જોડે રહીને મોટા થયા છીએ તો અચાનક આપણો જૂનો દોસ્ત પાછો આવે તો મનમાં હરખ હોય ને. હા નહીં તારે તો પાછી હંતા કુકડી રમવી છે ને એની યારે. આ ગોપી તને શું થાય છે? હું એનું નામ લઉં તો હે? મને કાઈ નથી થાતું પણ આ તો પેલા તું બહુ બાતતી ને એની યારે હંતા કુકડી રમવા. યાદ છે કે નહીં? હંધું યાદ છે. પણ હું શું કહું છું હવે ઈ હંતા કુકડી રમવાનો સમય ગયો. આ મોટા થઈ ગયા છીએ હવે આપણે. તો એટલે આપણે તો તોય હંતા કુકડી રમશું. જોજે તું હાચે આખું ગામ ગોડું કરશું એની પાછળ. જોઈએ હવે એકવાર એને આવવા તો દે. મૂળા લઈ આવે. આ બાએ કીધું છે ને હાલા બહુ તારે તો લપ પાછી. મને કેમ કઈક દાળમાં કાળું લાગે છે? અહીંયા તો આખી દાળે કાળી છે. હું તો એમ કહું છું કે તને બધું છે ને કાળું જ લાગે અને આ કાળી દાળની ક્યાં વાત કરે છે? મને દાળ બનાવતા આવડે છે? હા એ વાત હાસી. તો આ હારે જવાના સપના શેની જોવા માંડી છો? પેલા દાળ બનાવતા શીખી જા. હા હવે હો તું છે ને બહુ દોઢી ના થાય. મને ખબર છે આ અર્જુન આવે છે ને એમાં હું એટલી ખુશ છું એટલે તારથી જોવાતો નથી. એ મને હું લેવા ના જોવાય? મને કે તારી બળતરા નથી થતી. આ અર્જુન આવે છે તો શું થઈ ગયું? અને શેરમાંથી આવે છે ને એટલે તો આટલી હરક પદુડી થાય છે. પણ મારા તો લગ્ન જ શેરમાં થવાના છે એ મને પાકી ખબર છે. અર્જુન આવે એ વાતનો હરક તને નથી? હા છે પણ એમાં આટલું બધું નહીં જેટલો તને છે. હા એવું થાય કે પેલા નાના હતા તો હારે કેવા રમતા અને ભણવાય હારે જતા. આ તો વળી એના બાપાની નોકરી લાગી જાય ને શહેરમાં એમાંય જતો રહ્યો આપણને મૂકીને. પણ તું જેટલી હરખમાં છો ને એટલો એ નહીં હોય એ સમજી લઈ જાય પાછી. કેવા હંધાય ભેગા રહેતા નહીં? જોડે જાતા આવતા રમતા કેવી મજા આવતી. પાછી આવી જા હવે આપણે મોટા થઈ ગયા છે. અરે હા આ જો તું મને બધા સપના દેખાડે ને પછી આવું ના આવું છે. હવે મૂળા લેવા જ કે હું જાઉં? હા હાલ મોડા લેવા જાવી. કેવા હારા મૂળા થયા છે. તમારા અર્જુનને મૂળા બહુ ભાવે છે. ગોપી શું કરો છો તમે બધા? હજી તૈયારી નથી કરી કાંઈ? બાપુ આ તમારે બહુ ઉતાવળ બધી વાતી. આ લઈ આવી તો શું શાક? મૂળા લઈ આવી, રીંગણા ટમેટા બધું આવી ગયું છે. હવે બસ ખાલી ખાવાનું બનાવવાનું બાકી છે. મને ખબર છે કે આ તમારા ભાઈબંધનો દીકરો આવે છે ને એટલે તમારે બહુ ઘાય હશે. હોય જ ને હરખ. તને ખબર છે એ શહેરમાંથી ઘણા દિવસ પછી આવે છે ને અને અહીંયા આપણે મોઢું કરીએ રાંધવામાં તો એ તરત કહે એના બાપાને જઈને કે જોયું કે તમારા દોસ્તાર હતા ને એ ગામડાના ભોથા જેવા જ રહ્યા, કોઈ વસ્તુ ટાઈમે ન કરે. લે તે આપણે ગામડાના ભોથા સહિત એ વળી કઈ શહેરના બહુ મોટા માણા થઈ ગયા છે. આપણું ગામડું છે ને બાપુ એના જેવું થાય નહીં. આ જોજો ને તમે આપણા હાથનું ખાશે ને તો આ શહેરનું ખાવાનું ભૂલી જાય. એ વાત હાચી પણ તાણે તમે બનાવીને આપશો તો ખાહે ને. તારી માં ક્યાં ગઈ પાછી?
અરે ગયા છે કુવે, હમણાં આવતા હશે. અને ખેતરનું કામ બાકી નહોતું, તમે તો લો કઈને વયા જ્યા. મહેમાન આવે છે, તૈયારી કરી રાખજો. તે કઈ તાત્કાલિક થઈ જાય, બધું લાવવું ન પડે. એ વાત સાચી છે, પણ હવે જો બે માં દીકરી થઈને છે ને હાથો હાથ બધું ટાણે કરી નાખજો. ઓલો કારા આવીને ઊભો રહે ને એનું કાંઈ નક્કી નહીં, અમથું જમવાનું ટાણું થઈ ગયું છે. એ તમે ઉપાધિ ન કરો ને બાપુ, એ આવશે ને એ પેલા તો બધુંય કામ થઈ ગયું હશે. આ કેટલા ઠામણા હતા, હજુ તો એ કરી પરવાઈ રહીશું. ત્યાં પાછા તમે આ ખાવાનું બનાવવાની વાતો કરો છો, તો એ કરશું. આગળ ખાવાનું એ ઘણા સમય પછી આવે છે ને, એમાંય તારી માં કે અને અડદની દાળ બહુ ભાવે છે. અડદની દાળ પછી હજી બાફા મૂકશો ને બધું કરશો ને ત્યાં કેટલી વાર લાગશે. આ મને તો લાગે છે કે અડધું કામ તો બાપુ તમે શીખી લીધું છે હવે બા પાસે. ખાવાનું કેમ બનાવવું ને દાળ બાફવાની છે ને. પણ તારી માં છે જ એવી, કારણ કે ગમે એ કામમાં મને છે ને હારો હારે જ રાખે. નો શીખવું હોય તો શીખાય જાય, બીજું હું. બાપુ આ કહું છું, અશોક કાકાનો છોકરો અચાનક કેમ અહીંયા આવે છે? કઈ કામ હશે? હવે બેટા મને તો ખાલી એટલા સમાચાર મળ્યા હતા, અશોકે કીધું કે મારો દીકરો આવે છે. હવે એ આવે પછી આપણે પૂછી લેવું, બીજું હું. હા પણ એમની પાસે જમીન ને એવું હોય છે તો ખરું, તે હશે કે કઈ ખેતરનું કામ હશે. હા ભાઈ, એને બાપ દાદાની જમીન મૂકીને ગયા છે, ખેતરની વહટી કરવા કોકને આપ્યું હોય તો કાંઈક હિસાબ બિસાબ કરવા આવતો હોય. અને જો બેટા પહેલેથી જ એમ કે મારો દીકરો આવે છે અને હું સીધો હિસાબ માગવા મળો, શું કામ છે ને આમ છે ને તેમ છે ને, તો એને એમ થાય. એટલે મેં કાંઈ પૂછ્યું નહીં. એ વાત એ હાસી બાપુ, પણ હું શું કહું છું બાપુ, અમે તો હાવ નનકા નનકા હતા ને ત્યાં હારે રમતા. અરે તારાથી એટલો ઊંચો મોટો થઈ ગયો છે. હે હા, હવે તો હાવ અલગ લાગતો હશે. હું ઓળખી શકું તોય હારું. અરે ઓળખાય જવા હે, એના બાપાની અણહાર, એના બાપા જેવું જ મોટું છે. હાસી વાત છે. તે બાપુ હું હવે ખાવાનું બનાવી નાખું, તમે જરા પોરો ખાવ, ઉતાવળ ન કરો. હું જાઉં છું ને તારી માં આવે ને એટલે કેજે હાથો હાથ કામ કરાવે ને કે ટાણા નહીં થાય બધું. હારું બાપુ, બધુંય ટાણા હાર થઈ જાય. આ તમે ઉપાધિ ન કરો. સારું જા. હે ભગવાન, હા મારી દીકરી છે ને ગોપી બહુ હોશિયાર છે. ભલે ગામડામાં રહીને એનો ઉછેર થયો છે, પણ જો ભગવાનની મરજી હોય અને મારી દીકરીની મરજી હોય ને તો મારે પણ મારી દીકરીને શહેરમાં જ પરણાવી છે. અને દરેક બાપના સપના એવા જ હોય છે કે પોતાની દીકરીને પોતાના ઘર કરતાં ઘર સારું મળે. અર્જુન ક્યારે આવ્યા? હું બસ આજે જ આવ્યો, પણ તમે ઓળખાણ પડી નહીં મને. લો બસ ને, આ શહેરમાં હું ગયા, તમે તો મને ભૂલી જ ગયા હાવ. હું મીઠી મીઠી તમારી નાનપણની દોસ્ત. નહીં યાદ આવે તમને? યાદ છે આપણે બધા જોડે રમતા, હંતા કુકડો છુપાઈ જવાનું એકબીજાએ. હાઇડ એન્ડ સીક કહો છો તમે? હા હાઇડ એન્ડ સીક. હા એ સાંભળ ને, તો રમતા ભેગા, સ્કૂલે જાતા, નિહાળે જાતા ને ભેગા. પછી ખબર છે ગામના પાદરે બધા છે ને ઓલા કુકરાથી રમતા, કુકરા ઉસાડતા. અને એ યાદ છે તમને? આ ભેગા આપણે નિહાળે જાતા, ત્યાંથી કેવા બધા ગુલટલી મારીને છે ને આ દિવાલ સડીને ઠેકીને બહાર ભાગી જાતા. આ તમે, હું અને ગોપી. તમે 2 મિનિટ રૂકો. મને એકચ્યુઅલી જવું છે, મોડું થાય છે. મને ભારતી કાકીને અને ભૂપત કાકાને મળવું છે. હું ભૂલી ગયો છું રસ્તો ક્યાં જાય છે. આ અહીંયાથી આગળ જવું? હું શું ને, તમે બતાવશો રસ્તો મને? અરે પણ મને યાદ નથી આવ્યું તમે કોણ છો અને મને આટલું બધું કેવી રીતે ઓળખો છો? જો ઓળખે તો ખરી ને હર્ષુના. તમે શહેરમાં ગયા ને તો તમે ભૂલી ગયા છો. અમે તો તમને યાદ જ રાખ્યા છે. આ યાદ કરો ને, હું તમે ભલામણા. હું તમે ને ગોપી તો યાદ હશે ને તમને? હા, ગોપી ક્યાં છે? મળવું છે મને એને. મને અરે યાર બહુ બધી નાનપણની યાદો છે આની. ક્યાં છે? 1 મિનિટ. મીઠી, હવે યાદ આવ્યું. મીઠી કેમ છે? ચાલ આપણે ફટાફટ જઈએ અને ભારતી કાકીને અને ભૂપત કાકાને મળી અને ગોપીને મળવાનું છે. કહેતી નહીં કે હું આવ્યો છું.
સરપ્રાઈઝ આપીશ, રાઈટ? શું આપશો? સરપ્રાઈઝ યા પ્રાઇઝ? સરપ્રાઈઝ યા સરપ્રાઈઝ. ચલ એમ થોડી ના સાવા દઈશ. તો? આ ગોપી તો મળવાની જ છે. હવે ગામમાં આવ્યા છો તો એને પછી મળશો ને. પેલા હું અહીંયા છું તો મારી હારે વાત કરો ને. વાત કરીને આટલી બધી, હવે મોડું થઈ જશે, પછી ભારતી કાકી મારી રાહ જોતી હશે અને ઘણું બધું ખાવાનું બનાવ્યું હશે મારા માટે. હમણાં રોટલા બનાવ્યા છે મને. ચાલ 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 મને જાઓ જાઓ જાઓ, એકલા જાઓ, રસ્તો જોયો છે. ચાલો, હરસુને આવતા ભેગા મને હાલતર રસ્તો બતાવી દો. મીઠી, મને ખબર નથી ક્યાં જવાનું છે. પ્લીઝ હેલ્પ મી યાર. રસ્તો તો જોયો નથી અને બસ હાલવા માંડવું છે. અરે હું આટલા વર્ષો પછી આવ્યો છું અને ગામ આખું મને ખબર નથી શું છે. બધું જો તને ભૂલી ગયો છું. હા, મને ભારતી કાકી યાદ છે, ભૂપત કાકા યાદ છે, ગોપી યાદ છે, બટ તને થોડું ભૂલી ગયો. જઈએ આપણે. ઘણી બધી વાતો કરવાની છે મને. બહુ ભૂખ પણ લાગી છે. હા હા, જઈએ ને. પણ આ તમે જે કહો છો ને કે મને ભૂલી ગયા છો, એટલે હવે મારે વધારે મોડું નથી કરવું. આ મારા મનની વાત છે ને અર્જુન. મનની વાત આપણે કરીશું અત્યારે. પહેલા જઈએ, પહેલા પેટની વાત કરીએ. અરે હા હા, જઈએ ને. શું વાર છે? અહીંયાથી થોડુંક જ હાલશું ને ત્યાં આવી જશે ભારતી કાકીનું ઘર. પણ હું તમને શું કહું છું કે મારે તમને મારા મનની વાત કરવી છે. આપણે કરીશું ને. જઈએ પહેલા આપણે. જઈએ. તમને બહુ જ ઉતાવળ છે. તમને આ મીઠી હારે તો વાત કરવી ગમતી જ નથી લાગતી. કરીશું, બહુ બધી વાતો કરીશું અને બહુ બધા ગિફ્ટ્સ લાવ્યો છું, બધા માટે લાવ્યો છું. હે અમાર? હા, બહુ બધું છે, પણ પહેલા ભારતી કાકીને સૌથી પહેલા એમને મળીશ. મારી વાત તો સાંભળો. કહો, ચલો ફટાફટ જલ્દી. હા, મારે છે ને- એક મિનિટ. હેલો, યા સંજીવ. યસ, હું પહોંચી ગયો. યા હા, હું મીટિંગ્સના કોલ તને અટેન્ડ કરીને આપું. યા ડન. થેન્ક યુ સો મચ ફોર ધ ટિકિટ્સ બ્રો. ઇટ હેલ્પ. અહીંયા બધા મને મળી ગયા છે ઓલમોસ્ટ. યા મળીએ. થેન્ક યુ સો મચ બ્રો. જઈએ આપણે. અરે હું કહું છું કે આની મારે તમને વાત બહુ વાત કરવાની. ચાલ આપણે જઈએ. અહીંયાથી આગળ કઈ બાજુ વળવાનું છે આપણે? રાઈટ જવાનું છે, લેફ્ટ જવાનું છે, સીધું જવાનું છે? આ રસ્તા બધા કેવા કાચા થઈ ગયા છે. નહીં, અત્યાર સુધી કઈ કામ કરાયું નથી. અહીંયા બધું કેટલું બદલી ગયું છે નહીં? એ તને તારા ઘરે હોતી નહીં હતી ક્યાં તું? શું પ્રે ને આ જો ને કોણ આવ્યું છે. કોણ આવ્યું છે? નથી ઓળખતી. કોણ આવન હતું? બાપુ તું કહેતા હતા કે અર્જુન આટલો બધો મોટો થઈ ગયો. અર્જુન, યાર તું પણ કેટલી અરે બહુ મિસ કર્યું મેં. ખબર છે યાર, આપણી બધી સ્કૂલની આપણે બહુ બધી વાતો મેં મિસ કરી. યુ નો વોટ આર અરે તું યાર, ઇટ્સ સો અમેઝિંગ. કેટલું સરસ લાગે છે યાર. નાઈસ. ગોપી, ઓળખી કે નહીં મને? હા ઓળખી તું મને લીધો. ભૂલી ગઈ યાર. શિટ, હું તને નથી ભૂલ્યો, તું મને ભૂલી ગઈ. ના ચાલે આવું. અરે પણ હું શું કરું? આ તું કેટલો મોટો થઈ ગયો છે. હવે તું કઈક અલગ જ લાગસ. પેલા તો કેવો લાગતો તો નહીં, અને કેટલો કાળિયો હતો. આટલો રૂપાળો કેમ થઈ ગયો તું? એ તો છે ને આ શહેરનું અસર છે. શહેરમાં જઈને હારા માણસો બદલાઈ જાય છે. અને આ હું વાત છે અર્જુન, તમને ગોપી યાદ છે પણ હું યાદ નથી. હે ને મીઠી, મને ગોપી યાદ છે પણ તું મને યાદ રાખે છે. જો ઇટ્સ ગુડ ના યાર. વધારે પડતું ઇંગ્લિશ બોલતો થઈ ગયો છે. પણ આ પણ અડધું માથેથી જાય છે. આ તું ગયો ને પછી તમે બહુ ભણ્યા નહીં, અને પછી ગમતું જ નહોતું ભણવું. કા તમે મૂકી દીધું ભણવાનું? કઈ નહીં. ગોપી કેમ છે તું? એકદમ ટીપ ટોપ. જો આ તાર સામે ઊભી છું. વાહ. અને ભારતી કાકી કેમ છે? અરે બધાય મજામાં છે. અમાર બાપુ ક્યારના વાટ જોઈને થાકી ગયા. કેટલી વાર તો મને પૂછી લીધું, આયો અર્જુન આયો? તો હું એને ગોતવા નીકળી. મેં કીધું હાલ તું ઘરે, ઓલો અર્જુન આવશે બધા હારે બેહીને ખાવું. એ તો આવી જ ગયા તા, પણ રસ્તામાં મને ઓળખી ના હેકા તો ઓળખાણ દેવામાં થોડી વાર લાગી. હાય તને ઓળખી હઈકો? જોઈલે મને ઓળખી જ્યો, પણ હું તને ન ઓળખી હઈકી. લો મને બહુ ખરાબ લાગ્યું. જેમ છે ને મને લાગ્યું ને એમ તમે મને ના ઓળખી હઈકા ને એમ મારી આ દોસ્ત તમને ના ઓળખી હઈકી. બરાબર થઈ ગયું. હા ઉલ્યો આ નો જ ઓળખી શકે ને એનું મોઢું જ જો આવો લાગતો જ નહોતો. અને આમ તો જો તું કેટલો ઊંચો લાગે છે. આપણે તો ટેણિયા રહી ગયા. હા, પણ એ જેવા લાગતા હોય એવા. પણ હું તો
પહેલી નજરે જ એમને ઓળખી ગઈ હતી. સો સ્વીટ ઓફ યુ ગોપી. આઈ મીન મીઠી. ગોપી, તારા માટે બહુ બધી વસ્તુ, તારા માટે પણ કંઈક લાવ્યો છું, મને યાદ નથી, બટ આઈ હેવ સમથિંગ ફોર યુ ઓલ્સો. અને ભારતી કાકી અને ભૂપત કાકા માટે પણ બહુ બધી વસ્તુઓ લાવ્યો છું. આપણે જઈએ અને મને બહુ જ ભૂખ લાગી છે. હવે લો આ શેરના માણસ જો લાયો છે આવડો થેલો અને કે બહુ બધું લાયો છું. થેલામાં આટલું હમાતું નહીં, વધારે અંદર જગ્યા હશે ગોપી. હેલો ના જો, દિલ જો મારું બહુ મોટો છે. જોયું ને, એ તો હું જોઉં છું. હું જોવસ તું? હા, થેલો હાલામાં વેન ભૂખ લાગી છે. તું નક્કી ગાંડી થઈ ગઈ છો. આ તું ડેલે ટાપીને જ બેઠી. ચલ ચલ હા, આપણે હાલો જઈએ, પણ ચલ. જાઈશી. ખરું છે, હું યાદ નથી, પણ આ ગોપી અર્જુનને બરાબર યાદ છે. હાથ પકડીને એને લઈ ગયો. હું તો અહીંયા ને યાદ રહી ગઈ. હા, અર્જુન ને એ લોકો હજી નો આવ્યા. ક્યારની રાહ જોઉં, આ બધું થઈ ગયું ને ટાઢું થઈ જાય. એ અર્જુન ને છે ને મારા હાથની ચટણી બહુ ભાવતી હતી. મેં કીધું લાવ જરાક લસણની ચટણી કરું ને તો છોકરાને ભાવે. કેદી આવશે કોને? કોણ છે? કોણ છે બા? તમે જ કહો કોણ છે? એ ગોપલી. અલા ગોપી, लकड़ी की काठी काठी पे घोड़ा घोड़े की दुम. અરે મારો અર્જુન છે આ તો. કાકી હા, મારા દીકરા. જો હા. તમે બસ મજામાં છું. બહુ જ મિસ કર્યો મેં તમને. આ તમે ઓળખી ગયા ને? આને હું તો ન ઓળખી હકી. તમે કેવી રીતે ઓળખી લીધો? એલા ઈ નાનો હતો ને તઈ મારી આંખું દાબતો બોલ અવારનવાર, અને આવીને તો કોણ જાણે ત્યારે કેવું કેવું ગીત ગાતો હતો, અને અત્યારે તો આ કઈક લકડી ને કકડી ને હું કરસ તું? અર્જુનિયા ક્યાં હતો તું? બોલ ને. કાકી, મેં તમને બહુ જ યાદ કર્યો, દરરોજ યાદ કરતો હતો. અચ્છા, તમે મારા માટે ઉડદની દાળ બનાવી? મેં બધુંય બનાવ્યું છે. રોટલો બનાવ્યો? તાર કાકાએ કીધું ને કે આજે અર્જુન આવવાનો છે, એટલે મેં કીધું લા મારા અર્જુન ને અડદની દાળ ને રોટલો ને મૂળા ને ખાર્યું બહુ ભાવે છે, ઈ જ બનાવો. બટા હાસુ કે કેમ છે તું? પણ આ કા હાવ હુકાઈ ગયો? કેવો હુકાઈ ગયો? હતો? ઝાડો થઈ ગયો છે અને એની લંબાઈ તો જો વઈથી આમ કરીને જોવું પડે છે મારે એને. ઈ કાઠાળો થઈ ગયો છે હવે, ઈ મને ખબર છે, પણ નાનો હતો ને ત્યારે તો એવો ગલગોટિયા જેવો હતો. કા બટા આટલો હુકાઈ ગયો? આ છે ને શહેરમાં જાય ને માણા એટલે હુકાઈ જ જાય. બટા તાર બાપુ કેમ છે? કાકી, બાપુ બહુ સરસ છે, બહુ સારા છે, તમને બહુ જ યાદ કરે છે, અને હવે તમે મારી જોડે અહીંયાથી ચાલશો. હું ન થવાની. કેમ? અને મારી વાત સાંભળ, મને લાગે છે કે આ તાર બાપુ ને તું શહેરમાં જઈને સાહેબ બની ગયા છોકરા. તમારા આશીર્વાદ છે કાકી. હું આશીર્વાદ છે, અહીંયા હોત ને તો રોજ બસ આશીર્વાદ હવે દેત. હવે કઈ કામ નહીં કરવાનું તમને, હવે બસ આરામ કરવાનું, મસ્ત મજાની લાઈફ જીવવાની. હે આ કામ તારા કાકી નહીં કરે તો કામ બધું હું કરીશ? ના રે, હું તો થાકી જવો, હું એકલી એકલી કામ ન કરું. હા, તો તારા લગ્ન કરાવી દઈશું ને કાકી. આ પણ એક વાત કહું અર્જુન, તું મને તારી ભેળી લઈ જવા માંગેસ ને, પણ હું એમ કહું કે અહીંયા પછી આ વાડી ને ખેતર ને આ ઢોર ને ઢાખર ને બધું કોણ હાસવશે? આ બધું થઈ જશે. આ છે ને, એ ન ગોપી કરે. છે, ગોપી કરી લેશે. ના 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 ના, તમે મારી મારી ગોપી આવે ને તો જ હું આવે, એને એકલી મૂકીને ન હોય. જુવાન છોકરી છે. હે અર્જુન, અરે આવ ભૂપત દીકરા, કાકા, આવ. કેમ છો? કેમ છો? બસ મજામાં હો જય શ્રી બેટા. કૃષ્ણ. ક્યારે કેમ છો? આવી ગયો? બસ હમણાં જ આવ્યો, જો ને. હારું હારું. અરે બેટા, આ તારી કાકી છે ને ક્યારની આમ મેળ આવે ને કેમ વાટ જોવે એવી તારી વાટ જોતી હતી. બોલ. હસે હો. અને હું એમ કહું, આ તાર કાકા છે ને, તાર કાકા મને કહેતા હતા કે અર્જુન તો છે ને હવે હાવ બદલાઈ ગયો લાગે છે, કારણ કે ફોન ઉપર તેને કઈક કીધું તું ને તો હાચી વાત છે એની. એ અહીંયા હતો ને ત્યારે તને બોલતાય નહોતું આવડતું, અને આ જો શહેરમાં જઈને તો કેવું કેવું બોલસ તું. કાકા, તમારી મૂછો એમની એમ છે. હા, મને હજી પણ યાદ છે, નાનપણમાં બહુ ખેંચી મેં તમારી મૂછો. તું છે પણ ખરો છો.
બાપા હું શું કહું છું, આર્યુની શહેરમાં જઈને કંઈક અલગ જ બોલ કરે છે અને આપણા ગામડાનું તો બધુંય ભૂલી ગયો છે, બોલવાનું ને ચાલવાનું ને બધુંય. તો મને લાગે છે કે હવે હંતા કુકડી રમતાય ભૂલી જ ગયો હશે ને. એ ભલે ભૂલી ગયો હોય અને બીજી ભાતનું બોલતા શીખી ગયો હોય, તારે પણ બીજી ભાતનું બોલતા શીખવાનું છે. હું શું કામ ને ભૂલી શીખું? મારી કાકીને નથી. તું શું કામ એવું બોલે એમ? કારણ કે મારી પણ ઈચ્છા છે કે મારી ગોપીને શહેરમાં પરણાવવાની, એટલે તારે પણ એવું જ બોલવાનું રહેશે. મારે શહેરમાં ન જ જાવ હો બાપુ, મારે તો આ ગામડું ભલું. મને આપણા ગામડા જેવી મજા શહેરમાં નહીં આવે. આ ભલે ને સારું જીવવા માંડ્યા હોય પણ આપણા ગામડા જેવું તો ન જ થાય બાપુ. ના સાચી બેટા, વાત છે. મારી મરજી છે તને શહેરમાં પરણાવવાની. હવે તારી માની જે મરજી હોય એ. બીજું હું આ જો ને બા, અત્યારે મને પરણાવવાની વાત કરવા માંડ્યા છે. આ તમારો અર્જુન આવ્યો છે તો એને ખવડાવવાની વાત કરો ને. આ હંધુય બનાવીને રાખ્યું છે. વાતો કાકી, મને વાતોમાં બહુ જ ભૂખ લાગી છે. હાલો, તમે હાલો. રોટલા બનાવ્યા છે મારા હા. માટે, મને બહુ જ ગમે છે. રોટલા કર્યા, સડદની દાળ જો થઈ ગઈ ને આજો મૂળાનું ખાર્યું થઈ ગયું લાવ છે. લાવ લાવ જલ્દી. હાલો 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 જમવા જ બેસી જાય. હા. અને બટાટા ને લસણ ની ચટણી બહુ ભાવતી ને, આજો ઈ જ ખાંડતી હતી. જો. મેં કીધું મારા દીકરાને ચટણી કરી નાખું. એ બા, અમે છે ને ખાઈને પછી બહાર જાશું, ગામડું બતાવીશ આને, બધુંય પાછું યાદ કરાવડાવીશ. જઈશું. અને જો આપણે ઓલી વાડીએ લઈ જાશે હો, ન્યા છે ને પપૈયા ને જમરૂખી ને બધુંય બહુ છે, એ હજી છે? ચીકુડી છે. યા તાર કાકા છે ને અહીં ખાધું નથી ને વાડીએ ગયા નથી, એ ન્યા જઈને પછી બસ ધ્યાન રાખ્યા કરે. અને તને ખબર છે મન મૂકીને ઈ જમરૂખી ને બધું ખાધા કરે, એમાં તો આવા ગુલાબી છે. અને હું જો થઈ ગઈ. એ હવે ભાઈ થાને ભાઈ, આ ન્યા જઈને કે ઓલા કાકી તો છે ને બહુ ડાય ડોપણ હોય એટલે બોલ બોલ જ કરે. હવે ખાવાનું કરીને. લાવ કાકી આપો. હા, તાર કાકા વગર હું અહીં બોલતી ન હોઉં ને, બસ તું આવ્યો તો માંડ બોલવાનો મોકો મળ્યો છે. લે હા, મંડી કહી દે પડ્યું. કહી દે બધું. હાલો 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 આપણે જમવા બેસી જાય. જા મૂળાને ખાર્યું થઈ ગયું. હા, ગરમ હશે જોજે. એ હા આ અર્જુન આવ્યો એમાં તો ભાન ભૂલી ગઈ હો તું તો. તને ગામડું આખું ભૂલાઈ ગયું છે? કેટલા વર્ષો થઈ ગયા? હવે 10 વાર વર્ષ થઈ ગયા લગભગ. ભૂલાઈ જાય પણ ઘણી બધી વસ્તુઓ યાદ છે, જેમ કે જેમ કે આપણે સામે બેહીન વાતો કરતા, ખબર છે? હા, હાલ તાણે ત્યાં જ બેહીન વાતો કરવી. અરે ત્યાં તો આપણે કેટલું બધું રમતા હતા નહીં? ચાલ. એટલે જ તો કહું છું. અહીંયા આવતો રહે. આપણે છે ને અહીંયા કેટલી વાતો કરતા હતા, અને તને યાદ હોય તો આપણે હંતા કુકડી રમતા હતા ને, ત્યારે અહીંયા તું હંતાઈ જતો હતો. ખબર છે ને ક્યાં? નીચે. મને યાદ છે કે એક દિવસ હું અહીંયા હંતાઈ ગયો હતો અને મારા પપ્પા મને શોધતા શોધતા આખા દિવસ આખા ગામમાં અહીંયા રહેતા હતા કે ક્યાં ગયો ક્યાં ગયો ક્યાં ગયો. અને તું શું કરતો તો આખો દિવસ ભૂંગરામાં કરીને ચોપડા લઈને વાંચવા આવી ગયો તો. અને ત્યારે તારા બાપુ મારા બાપુને આવીને કેટલું ખીજાણ હતા કે આ તમારી ગોપલી છે ને એ આખો દી લઈ જાય છે મારા છોકરાને રમવા હાટુ. તને યાદ છે ગોપી, જ્યારે હું અહીંયાથી ગયો ને ત્યારે તને સાથે લઈ જવાની ઈચ્છા હતી મારી કે તું એ મારી જોડે ચાલ. ના ભાઈ ના, કેમ? હું તો મારું આ ગામડું મૂકીને ક્યાંય ન આવું. મને છે ને આપણું આ ગામડું બહુ જ ગમે છે. હું હાસું કહું ને અર્જુન, તો આપણા ગામડા જેવું તો થાય જ નહીં. મને પણ આ ગામડું બહુ ગમે છે. અને તો હું કામ વયો ગયો? પપ્પા લઈ ગયા. તને ખબર છે હું શહેરમાં દરરોજ તમને બધાને યાદ કરતો હતો, ભારતી કાકીને, ભૂપત કાકા અને તને હે તું મને હા. રોજ યાદ કર? રોજ યાદ કરતો હતો. તો બસ તારે નંબર લઈને ફોન ન કરે? બાપુ પાસે ફોન તો છે. પણ હું મારા કામમાં એટલો બિઝી હતો કે મને ફોન કરવાનો ટાઈમ જ ના મળ્યો. અને જો આજે હું અહીંયા આવી ગયો. તો હું કરવાનો અહીં આવી ગયો? બે સારદી રહીને તું તો હાલ તો થઈ જાય. તને લઈને જઈશ. મને? મને હું કામ લઈ જઈશ? અને હું મારું આ ગામડું મૂકીને તારા ઈ શહેરમાં શું લેવાને આવું? અરે ત્યાં શહેરમાં બહુ બધું છે. મોટો બંગલો છે, ગાડી છે, અને હું છું. અને ખેતર, કૂવો, આવું નાનું આપણું ઘર. હા, અરે ઘર તો ત્યાં પણ છે ને. ના એવું ઘર નહીં. મારે તો આ મારું ઘર છે ને નળિયાવાળું નાનું નાનું, બસ એ મને વાલું લાગે. અને આપણું એ ગોબરથી બનાવેલું ઘર, એવી મજા કાંઈ તમારા સિમેન્ટના ઘરમાં ન આવે. તને શું ખબર પડે? તું એકવાર મારી જોડે ચાલ, તને બહુ જ મજા આવશે. જો તને ના ગમતું હોય તો આપણે પાછા આવી જઈશું. હા ના અર્જુન, જો તું છે ને મને શહેર લઈ જવાની વાત ન કર. એના કરતા એક કામ કર, તું ગામડે આવી જા, અશોક કાકાને લઈને પાછો અહીંયા રહેવા માંડો હવે પાછા. તો આવી ગયો ના, અને તને લેવા આવ્યો છું. મને લેવા આવ્યો છું?
આ તો શું બોલે છે? બસ તું અહીંયા રહીને અહીંયા કશું જ નથી, નથિંગ હિયર. ગામડે શહેર ચાલ મારી જોડે. અહીંયા કશું નથી. હા. અહીંયા બધુંય છે. આ તારું મગજ છે ને ભમી ગયું છે શહેરમાં જઈને. તને શું ખબર આપણા તળાવની શું મજા આવે, આ બેડું લઈને અમે કુએ પાણી ભરવા જઈએ એની કેવી મજા આવે. અચ્છા ગોપી, તને કોઈ છોકરો ગમ્યો નહીં ગામમાં? એટલે લગ્ન કરવાના ટાઈમ આવી ગયા તારા, એટલે કોઈ છોકરો ગમ્યો નહીં ગમ્યો? આ તું કેવી વાત કરે છે? આમ હાલ હવે મારા બા આપણી રાહ જોતા હશે. તારો બોયફ્રેન્ડ તો હશે ને? હા. આ તો બધું કોણ છે? મને બતાવ. જો જે છોકરો તારી જોડે લગ્ન કરશે એ પહેલા હું જોઈશ અને પછી જ આપણે નક્કી કરીશું કે તારા લાયક છે કે નહીં. હવે એ બધું તારે જોવાનું કઈ કામ નથી. આમ સાનું મુનું રે. હા, છોકરો બહુ સરસ હોવો જોઈએ, મારા જેવો એટલીસ્ટ હોવો જોઈએ, હેન્ડસમ હોવો જોઈએ અને સારી નોકરી હોવી જોઈએ. ત્યારે જ આપણે નક્કી કરીશું કે તારી જોડે લગ્ન થાય કે નહીં થાય. હવે આપણે જઈએ, મને બહુ ભૂખ લાગે છે. હજી તો ખાઈને આવ્યા છીએ અને પાછી તને ભૂખ લાગી જાય. હા, આપણે ગામડું જોઈએ. ચાલ હારું. ચાલ આપણે નદી કિનારે જઈએ. ચાલ. આનું મગજ હાચું કા ભમી ગયું છે. ચાલ. ઘડીકમાં ખાવાનું કહે છે, ઘડીકમાં ગામડું જોવાનું કહે છે. અરે જલ્દી ચાલ. તો પેલા ખાવા લઈ જાઓ કે ગામડું જોવા લઈ જાઓ? ગામડું જોઈએ આપણે. ચાલ. હે ભગવાન, તું મને દોડાવસ પણ. સારું થયું હું અહીંયા હંતાઈ ગઈ ને આ બંનેની હંધી વાત સાંભળી લીધી મેં. હું સાંભળું છું, હું હજી મારા મનની વાત અર્જુનને કહેવાની જ હતી, પણ આ બંનેની વાત ઉપરથી તો મને એમ લાગે છે કે અર્જુન ગોપીને પ્રેમ કરે છે. આ મારો વેમ નહીં ને આ હંધુય હાસું થઈ ગયું તો તું મારા અર્જુનને હાવ ખોઈ બેહીશ. ના, હું આવું નહીં થવા દઉં. ગમે તે સંજોગે અર્જુનને તું મારો જ કરીને રહીશ. અર્જુન, એમ તો આપણા ગામમાં છે ને બધું કેટલું નવું થયું. આ જો આ નવી કેનાલ બની જઈ, પછી સામે પારાખી બંધાઈ જઈ. તને ખબર છે અહીંયા એક વખત બધા નાના નાના છોકરાઓ છે ને નાવા માટે નીચે ઉતરતા ને તે બધાય ડૂબી ગયા. એક બે છોકરા જ બેસ્યા હતા. તો પછી એ બધે પાર બાંધી દીધી અને હવે અહીંયા કોઈ નાવા નહીં જવાનું એવું નક્કી કરી લીધું છે. અને તને ખબર છે, હા મેં તને યાદ છે ઓલું ઝાડ ત્યાં તો આપણે કેવા... તું મને મારે છે ને? તું પેલા મને આમ જ મારતો હતો અને મારું નાક તો ખેંચવાનું જ નહીં. ગોપી તને બહુ જ મિસ કર્યું. અરે કાકા કેમ છો તમે? બાપુ તમે? હા, કઈ બાજુ જઈ આવ્યા? બાપુ અમે તો આખું ગામ ફરી આવ્યા અને આને છે ને કાંઈ આપણા ગામની ખબર નથી. બધી ખબર છે મને. ગામની નિશાળ ભૂલી ગયો તો બોલો. અરે પણ ક્યાંથી યાદ હોય બધું? એ શહેરમાં વયો ગયો અને કેટલો સમય થઈ ગયો ખબર છે? કેટલું બધું બદલી ગયું છે. જો આ નહેર બની ગઈ છે અને ત્યાં તો પેલા લીમડાના ઝાડ જ નતા, કેટલા બધા ઝાડ આવી ગયા. જો હા, પેલો ખેતર જો, આ ખેતર કેટલા બધા બની ગયા. ત્યાં બધું બદલાઈ ગયું. 12 વર્ષ થઈ ગયા કાકા. એટલે એનો મતલબ એ કે ગોપીએ તને બધું જ બતાવી દીધું છે. અને હું થાકી ગયા બધું બતાવી નાને, પણ આને છે ને માલિપા નિશાળ યાદ નથી. મને તો ઈ દુઃખ થાય છે. અમે જ્યાં હારે ચોપડા લઈને ભણવા જતા. ઠીક છે, ભૂલી ગયો, સોરી. એનું ઘર જૂનું બતાવ્યું કે નહીં? લે, એનું ઘર તો બતાવ્યું જ હોય ને. એના ઘરનો નકશો એ કે ફરી ગયો છે, પણ એમ નથી કેતો કે મારી બુદ્ધિ ફરી ગઈ છે. અરે બુદ્ધિ નહીં, આનો પણ નકશો ફરી ગયો છે. તું જોતો ખરી? નાનો હતો તે કેવો હતો. હાસી વાત છે તમારી. અને હવે આમ જાવું છે ઘરે? બા અહીંયા રાહ જોતા હશે. હા કાકા, હું ઘરે જાઉં, કાકી રાહ જોતી હશે. પછી સાંજે આપણે મળીએ. હું ઘરે જાઉં એટલે મારા બાપુને ક્યાં તારે મૂકીને જવાના છે? ચલો કાકા, જઈએ આપણે. હા, તમે જાઓ, હું આવું છું. હે ભગવાન, હા ગોપીને શહેરમાં પરણાવવાના મારા સપના હતા ને, લાગે છે કે પૂરા થઈ જશે. આ છોકરો જોતા અને ગોપીને જોતા આજ મને એવું લાગ્યું ને કે એકબીજાના મન મળી ગયા હોય એવું. જો ભગવાન આ વસ્તુ સાચી પાડે ને તો ખૂબ ખૂબ આભાર તારો.
રોટલા થઈ ગયા પણ હજી એના બાપુ ન દેખાણા. પછી કે એક મને ટાઢો રોટલો ખવડાવે છે. આવી જાય તો સારું. હું એકલી બડબડ કરે છો. તો પણ કરે જ ને. આ રોટલા થઈ ગયા પણ તમને એમ થયું કે હાલો બપોરા કરવા જાવ એમ. પણ પેલા મારી વાત તો સાંભળ. આજ મોડું શું કામ થયું એ ખબર છે તને? બોલો ને. આજ હું તળાવની પાળે હાલો આવતો હતો ને, હા ત્યાં ગોપી ને અર્જુન બે મને હામા મળ્યા. હા એને જોઈને મારા સપના બહુ મોટા થઈ ગયા. કા શું થયું? સાંભળ, બોલો તો ખરા. પહેલેથી જ મને મારી ગોપીને શહેરમાં પરણાવવાનો વિચાર છે. હા પણ આજે હું હાલો આવતો હતો ત્યાં ગોપીને અર્જુન આવતા હતા મસ્તી કરતા કરતા. એ જોતા મને એવું લાગે છે ને કે એકબીજાના મન મળી ગયા હોય એવું. તમે તો હું ઈ બેવ જણા છે ને નાનપણના ગોઠિયા છે. તે મસ્તી કરતા કરતા આવતા જતા હોય એટલે હું બસ તમારા સપનાને તમે હવા આપી જ દો, પાંખ આપી જ દો. વાત કરો છો. એ ઓલો શહેરમાં રહે છે અને આ ગોપલી હજી આઈની છે. અને તમને ખબર છે ગોપલીમાં હજી કેટલી નાદાની છે. એ તો દરેક માવતરને છે ને દીકરી ગમે એવડી થાય નાદાની જ લાગે, પણ સમય આવે માવતરને સમજી જવું જોઈએ. હા, અર્જુન ભલે ને શહેરમાં રહે પણ એનો જન્મ તો અહીંયા થયો ને પછી શહેરમાં ગયા છે ને, એટલે એ કાંઈ ગામડાના સંસ્કાર ભૂલી ન જાય. એ તમને કાંઈ ખબર ન પડે. એ જેવો દેહ એવો વે. એ ન્યા ગયો ને એટલે ન્યાનો થઈ જ જાય. આ ઈ આવ્યો ને તે દી બોલતો હતો ને તો તમને ખબર ન પડી? એની બોલીએ બદલાઈ ગઈ છે. પેલા નાનો હતો ને ત્યારે મને હું કહેતો ખબર, એ તાતી તાતી લોટલી થઈ ગઈ છે, મારે થાવી છે. હવે અત્યારે જોઈ કેવું બોલે છે, ઉડદની દાળ ને પછી હું કે રોટલો ને કેવું બોલતો હતો. અને તું નાની હતી ત્યારે તું હું બોલતી તે કારે તારી માને પૂછ્યું છે? નાના હોય તો બધા એવું જ બોલે. ઈ એવું બોલે પણ પછી મોટા થઈને એવું બોલે કે કાકી રોટલી થઈ ગઈ છે મારે ખાવી છે. આ તો ઉડદની દાળ ને અડદની દાળ ને કોઈ ઉડદની દાળ કહેતા હોય, પણ આ જો શહેરમાં જઈને હાવ બદલાઈ ગયો. એ બધું તો ઠીક, પણ તું હમણાં એમ વાત કરતી હતી કે તમને કાંઈ ખબર પડે. હવે એના ઉપરથી એક વાત યાદ આવી ગઈ. બોલો ને. આ પુરુષનું છે ને દુઃખ કવડું છે ને એ કાંઈ ખબર જ નથી પડતી. નાના હોય ને તે માવતર એમ કે તમને કાંઈ ખબર નથી પડતી. લગ્ન થાય પછી બાયડી એમ કે તમને કાંઈ ખબર નથી પડતી. છોકરા મોટા થાય તો પછી એ કે બાપા તમને કાંઈ ખબર નથી પડતી. તો અમને ખબર બધી ક્યારે પડશે એ કાંઈ ખબર નથી પડતી. એ વાત તો તમારી હા વાંચી છે હો. એ નાના હોય ને ત્યારે એ બોલતા ન શીખ્યા હોય ને ત્યારે આપણે એનું બધું સમજી જઈએ, અને અત્યારે આપણે જ્યારે મોટા થાય ને ત્યારે આપણે જે બોલીએ ને એ એમ કે તમને કાંઈ ખબર નથી પડતી. લે આટલું ચોખ્ખું બોલીએ તોય તે એ તો જમાનો એવો જ હોય. પણ હું એમ કહું છું કે આ તમે ગોપી ને અર્જુનની વાત કરો છો ને, તમે તો સપના જોઈ લીધા, સપનાને ઉડતાય કરી દીધા, પણ છોકરાઓને પૂછવું પડે ને. એનું મન જાણ્યા વગર હું તમે શું કરવું બોલો? જો છોકરાઓના મન શું છે ને એ પૂછવાની જરૂર નથી હોતી. માવતર એનું મન જોવે ને ત્યાં ખબર પડી જાય છે કે છોકરાનું મન શું છે. એટલે મારા ખ્યાલ પ્રમાણે ગોપીને કે અર્જુનને કોઈને પૂછવાની જરૂર નથી. હવે પૂછવું પડે તો બસ એક મારો ભેરું હસકાને બસ. એ હસકાને તો નો વાંધો આવે, એ તમારો દોસ્તાર છે એટલે. પણ છોકરાઓને જિંદગી આખી ભેળું રહેવું કે નહીં તો એનું જ મન જણાય ને. પણ હું તને એ જ કહું છું કે મન મેં પૂછ્યા વગરનું મારી દીકરીનું મન જાણી લીધું છે. પૂછતો તો ઈ બીજું હું. હા, કે ભાઈ અર્જુન એને થોડોક ગમતો હોય અને અર્જુનને પણ ગોપી ગમતી હોય. નહીતર છે ને ભલે નાનપણના ગોઠિયા હતા એ, પણ હવે એ ઉંમરલાયક થઈ ગયા છે તો આ રીતની મસ્તી ન કરતા હોય. પણ એટલે એ જોઈને મને એવું લાગે છે ને કે અશોકને વાત કરવા જેવું ખરું. તો એક કામ કરો ને, આ ગોપલી આવે ને હા અને હું ને ગોપલી એકલા પડીએ ને હા ત્યારે હું એનું મન જાણી લઉં. હા, તું અને પૂછી તમે લેજે. છે ને હા અર્જુનને લઈને વાડીએ આંટો મારવા જાવ અને એનું મન જાણી લ્યો. એ નોખા નોખા મન જાણી લેવું ને તો વાતમાં ને વાતમાં ખબર પડી જાય કે બેવનું મન શું છે. સારું, તો તું કે એમ, કારણ કે મારું ધાર્યું તું હાલવા દેતી નથી. પૂછી લઈ, બાકી મેં તો બેયના મન જાણી લીધા છે.
જો મારું મન તો એમ કે પણ હાલો હવે આજો શાકે ગરમ પાછું થઈ ગયું કહું છું હાથ પગ મોઢું ધોઈ આવો ને હાલો આપણે બપોરા કરી લે આ ગરમ હા. થઈ ગયું છે હા અને રોટલાય થઈ ગયા છે. હા જલ્દી રોંઢા કરી લઈએ પછી પાછા અર્જુનને મળવું છે મારે મળી લઉં હા 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 એ જમીનનો હું જોઈ લઈશ. હા હા વાત કરી લીધી છે મેં બ્રોકર જોડે. હા એ 2-3 દિવસમાં પેપર્સ થઈ જશે અને પ્રોપર્ટીની વાત આપણે નક્કી થઈ જશે. હા હું બોમ્બે આવું ત્યારે તમારી જોડે વાત કરતો. યા થેન્ક યુ સો મચ. એટલે અર્જુન અરે કાકા તમે કેમ છો? બસ મજામાં. કેમ અહીંયા બેઠો? બસ એક થોડા આપણા ગામમાં એક જમીન છે એની વાત કરવાની હતી તો એના લીધે થોડું કામ માટે હતો. શું વાત કરવાની હતી ગામડાની? બસ એ જ કિશનભાઈની જે જમીન છે ને એ જ લેવાની વાત કરો અને ત્યાં જમીનની જગ્યા મંદિર બનાવવાનું છે તો એની બધી વાતો ચાલે છે ને એ જ કામ માટે હું અહીંયા આવ્યો છું. જો આજ તો ગામડાની ભલાઈ છે કે ગામડામાં રહી અને લોકો શહેરમાં જાય છે અને ગામડાને છે ને રોશન બનાવે છે. તારી જેવા વિચારો છે ને બધાના હોય ને તો ગામડામાં ક્યારેય હેરાનગતિ ઊભી ન થાય. પપ્પાની પણ ઈચ્છા હતી કે ગામમાં એક સારું મંદિર હોવું જોઈએ એટલે એ કામ તો આપણે પહેલા જ કરવું જોઈએ. એકલા હાથે તમે મંદિર બનાવવાના છે? એ આશીર્વાદ છે ઉપરવાળાના. સારું કહેવાય હો. બાકી અમે તો અહીંયા ગામડામાં એટલા બધા રહીએ છીએ ને બધા મળીને પણ સારા વિચારો નથી કરી શકતા. એમાં મંદિરને તો ક્યાં વાત રહી. આ મંદિર ગામનું જ છે અમારું નથી. હા બધાનું છે. તો મંદિર બનાવશે અશોક આવશે ને? એ તો આવશે 100% આવશે. એને અને પણ- તમારે પણ આવવાનું છે અને બધા પરિવાર જોડે આવવાનું છે અને ગોપીને પણ લઈ આવજો. કેમ ગોપીનું નામ લેતા આટલી બધી હસી આવે છે? અરે ગોપી નાનપણની મિત્ર છે મારી અને સાથે ભણ્યા સાથે મોટા થયા એટલે ખુશી છે. તો અર્જુન ગોપીનું નામ તે લીધું ને તો મારે તારી હારી એક વાત કરવી છે. હા હા કહો. જો કે મેં તારા બાપા હારી તો ફોનમાં વાત કરી લીધી છે પણ હું તને પણ વાત કરવા માંગુ છું. શું વાત છે કહો ને દિલ ખોલીને કહો. વાત જાણે એમ છે કે મારી ઈચ્છા એવી છે કે મારી ગોપીને તારી સાથે પરણાવવાની, જો તને મંજૂર હોય તો. કાકા એક સાચી વાત કહું, તમે મારા મનની વાત કહી દીધી. હું ગોપીને બહુ જ પસંદ કરું છું. હા નાનપણથી અમે જ્યારે સ્કૂલમાં ભણતા હતા અમે ખેતરે રમવા જતા હતા, અમે સંતા કુકડી રમતા હતા, બધું આમ મને ગોપી બહુ જ પસંદ હતી. અને સાચે કહું છું તમે આ કહી દીધું હવે હું લગ્ન કરવા તૈયાર છું કાકા. વાહ. બાકી મને ખબર હતી કે શહેરના માણસો ભોળા હોય, તારું ભોળ પણ મેં જોયું, પણ આટલો બધો તું આગળ વધી જશે મને કાંઈ ખબર જ નહીં. મને એમ હતું કે તું તો બહુ સીધો સાધો છોકરો છે, ત્યાં તો મને પૂછ્યા વગર જાણ કર્યા વગરનું એકબીજા. ના 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 કાકા એવું નથી. છો તો હું પણ આ ગામનું જ. હા એ બરાબર છે. અને આ તો હું એક બહુ સારી વાત છે કે પણ કાકા આ વાત પહેલા ગોપીને પૂછી લેજો કે એ મને પસંદ કરે છે કે નહીં. બેટા ગોપીનું મન તો મેં જાણી લીધું છે, છતાંય એની માએ વાત કરી છે કે ગોપી આવશે તો હું પૂછી લઈશ. અને મેં કીધું હું અર્જુનને મળી લઈશ, કારણ કે મેં જ્યારે તળાવની પાળે તમને બંનેને જોયા ને એટલે હું તો સમજી જ ગયો હતો કે બંનેના મન મળી ગયા છે. તો મેં ઘરે જઈને તારી કાકીને વાત કરી તો કે નહીં પહેલાં તમે એકાબીજીને પૂછો. તો મેં કીધું તું ગોપીને મળી લેજે, હું અર્જુનને મળી લઉં. જો ગોપીની હા છે તો મારી તો હા જ સમજો તમે. તારી હા હોય તો તારા બાપાની પણ હા જ છે. એ તમારું કામ છે બાપાને મનાવવા. તમે કીધું કે તમે વાત કરી લીધી. હા વાત કરી જ લીધી છે, તો પછી હવે આપણે બધી તૈયારી મણી કરવા, બીજું હું. બસ તો કરો કંકુના. હા ચાલ હવે જમવા, કારણ કે તું હાજર નહોતો ને તો તારી કાકી મને તો ખવડાવી દીધું છે, એટલે જ હું તને ગોતવા આવ્યો હતો. આ ખાવા ટાણે ક્યાં બહાર હોય છે. ચલો કાકી મારી વાટ જોતી હશે. હા બેટા ગોપી. હા બા. એ રામ. શું થયું? થાકી ગયા? ના ના હું એમ કહું આ વાહન તું બધા આમને આમ મૂકી દે, તું લૂસતી હોય તો આ જો બધાય ઊભી રે.
લૂસે નહીં પાછી. પણ અંદર જઈને લૂસી લઈશ. એ ઓગરા ઓગરા થઈ જાય. અહીંથી ઉપાડીએ ને ત્યારે જ લૂસવાના. બટા આ બધું તારે શીખવાનું છે. હા પછી ત્યાં પાર્કે ઘેર જઈશ ને ત્યાં કે એક માએ કાંઈ શીખવાડ્યું. આ જો કેવા શાંતિ જેવું થઈ ગયું. હા બસ આ બધુંય કામ તમને જ આવડે છે, મને તો કઈ આવડતું જ નથી. કા બા? બટા તને બધુંય આવડે છે, ખાલી તને એની રીત નથી આવડતી. કામ તો બધુંય આવડે છે. હું જે કહું ને એ બધું હૈયે રાખવાનું, યાદ રાખવાનું. બટા આ જ્યાં સાસરે જઈશ ને પછી ત્યાં એમને ઉપાડીશ ને તો કોઈ નહીં કહે કે બટા ગોપી વાહન લૂસીને મૂકજો. તરત કહે કે માએ કાંઈ શીખવાડ્યું નથી. આ એટલે હું તને કહું છું. આ તમને કોઈ કેવા વાળું હોત નહીં બા તો જ તમે મને કાંઈ ન શીખવાડત ને. કાંઈ એમ કહેશ? આ તો જ્યારે એ હોય ત્યારે આ તું હાહરે જઈ તો બધા મને આમ કહેશે, તું હાહરે જઈ તો બધા મને આમ કરશે. બસ હાહરે જ મોકલવાની ઉતાવળ છે તમને ને બાપુને. હું તો છે ને હવે આ ઘરમાં જાણે બહુ ખાતી હોય ને એવી રીતે માથે પડતી થઈ ગઈ છું. એવું નથી બટા. તાણે કેવું છે? કહું તને એ દીકરી છે ને પરણવાને લાયક થાય ને પછી આખા ગામની નજર એના પર હોય. અને જો નો કરીને તો બસ લોકો કે લ્યો આ બાને કાંઈ પડીશ, છોકરી એ જવાન થઈ ગઈ છે પણ એને ક્યાંય જોણ કરવાનું કર્યું, કોઈને વાતે કરી. પણ આવલા રગલાની વાત આવી હતી પણ રગલો છે ને મને બહુ ન ગમ્યો. મન તો કોઈ ગમતું જ નથી બા. મન તો છે ને આપણું આ ઘર ને તમે ને બાપુ આટલું મળી જાય ને એટલે મારી આખી જિંદગી આમને આમ નીકળી જાય એવું છે. સાચું? હાવ ખોટી છે હો તું. કેમ ખોટી? હું તારી માં તો શું પણ મને બધુંય જોતા પારખતા આવડે છે. તારી નજર કાંઈક જુદી છે, તારું બોલવાનું જુદું છે, તારા લટકા મટકા બદલાઈ ગયા છે. મારા વરી શું લટકા મટકા બદલાઈ ગયા છે? હું તો આવી જ છું અને પેલા આવી જ હતી. કહું તને હમણાં હું એક વાત કહું, જે હોય ને સાચું કહેશે હો. તાર બાપુને ન કહી હક પણ મન તો કહેવાય. બા આ તમે છે ને બા મને ખોટી ખોટી બીવડાવશો નહીં. આ હું કેવા માંગો છો તમે? કંઈક સમજાય એવું કહો. એ કહું તને. પણ આ કા બીતા બીતા કયો છો? કહું છું પણ બાપુથી સુપાઈને વાત કરવાની છે? એ ના ના એવું કાંઈ નથી. તાણે પછી હું એમ કહું આવલો અર્જુન આવ્યો છે ને હા એ કેવો લાગે છે તને? કેવો લાગે છે એટલે હારો છે. એટલે હું તમે હું કેવા માંગો છો બા? એ છે ને મારું ને તાર બાપાનું મન એવું છે. આમે અમારે તને શહેરમાં જ પરણાવી છે ને તો જો આ અર્જુન હારો દેખાય છે તો જો તું હા પાડતી હોય ને તો અમે અસ્કાને કહીને વાત હલાવીએ. બા આ તમે કેવી વાત કરો છો? હજુ એ આવ્યો આપણા ગામમાં એને 2 દાડા નથી થયા અને તમે આવું બધું વિચારી લીધું છે? આ બાપુ છે ને એમને મને શહેરમાં પરણાવી છે ને એટલે એ ગમે ની યારે મારું નાકું ફીટ કરી દેશે. મારે તો કાંઈ નથી એના લગ્ન કરવા. જોજો તાર શાળા નથી કેતા કે તને ઈ નથી ગમતો. એ તું ને અર્જુન્યો ઓલા પાળેથી આવતા હતા ને ત્યારે તાર બાપુ ભાળી ગયા હતા. તમે 2 જણા મસ્તી કરતા કરતા આવતા હતા ને તો તાર બાપુએ કીધું મને પણ મેં કીધું ઈ 2 નાનપણના ગોઠિયા છે ને એટલે મસ્તી કરતા હશે. તો તાર બાપુએ કીધું એ નાનપણની મસ્તી ને અત્યારે મોટપણની મસ્તીમાં મને ખબર પડે છે એવું કીધું એને મને. પણ બા અમે તો એવી હું મસ્તી કરી કે બાપુએ આવું કીધું? અમે તો ખાલી હાલતા હાલતા આવતા હતા અને અમે નાના હતા ત્યારે આવી જ રીતે તો મસ્તી કરતા હતા. આ હવે નાના હતા ત્યારે મસ્તી કરી તો હાલે અને મોટા થઈને મસ્તી કરી તો તમે પરણાઈ દો. આ કેવું? સાચી વાત છે. એ નાના હો ને તમે હાથ પકડીને રમતા હો ને ઈ નજર અલગ હોય અને આ મોટા થઈને હાથ પકડીને હાલો ને ઈ નજર ઈ સાળો ઈ બધું અલગ હોય. ઈ અમને ખબર પડે તમને ન ખબર પડે પણ ઈ બધી વાત જવા દે ને. સાચું કે છે? અર્જુન ગમે છે ને તને? બા એવું કઈ નથી. તમને એવું હોય તો હું મસ્તી નહીં કરું હવે પણ તમે આમ આવી રીતે મને શહેરમાં પરણાવીને ન મોકલવાની વાત કરો. મને આ ઘર આપણું ગામડું આ બધું મારાથી નહીં છૂટે. આપણું તળાવ હું દરરોજ ત્યાં પાણી ભરવા જઉં છું અને આ શહેરમાં તો એવું કાંઈ ન હોય. જો બાપ તમને એવું હોય ને તો હવે હું ને અર્જુન અમે ક્યાંય હારે ઊભાઈ નહીં રહેવી. બસ અમે મસ્તી નહીં કરવી પણ આવી રીતના તમે પરણાવવાની વાત ન કરો ને. એલી શહેરમાં ભલે તળાવ ન હોય ખેતરવાડી ન હોય પણ મનનો માણીગર હોય ને એટલે બધુંય ગમે આપણને. અને મને ખબર છે કે જો 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 તારી નજર તારો સાળો મને બધી ખબર પડે. તાર બાપુ છે ને અર્જુનને પૂછવાના છે અને જો મેં જ કીધું તાર બાપુને કે હું ગોપલીને પૂછીશ હોય અને જો મને એવું લાગશે ને કે એને અર્જુન ગમે છે, અર્જુનને લાગે કે ગોપી ગમે છે પછી અસ્કાન વાત કરશે. હારું બા તો
તમને ને બાપુને જેમ ઠીક લાગે એમ. જો કેવી શરમાઈને વહી ગઈ. એને એમ કે મને કાંઈ ખબર નથી પડતી. ભલે ને ગામડામાં રહીશ પણ બધાયની નજર ઓળખી જઈ હો ગોપલી. મને ખબર છે એ આવ્યો ને તે દુનો તારા મનમાં છે જ તે. હવે હું વાત કરે એના બાપુને. ગોપી ગોપી એ ગોપી અર્જુન, હા, તમે? ક્યારનો આવી ગયો, શું વિચારે છે? હું તો કાંઈ નથી વિચારતી. કઈ તો વિચારતી? ના ના. ના ના. હા. અચ્છા આ છોડ, હું તને એક ખાસ ઇમ્પોર્ટન્ટ વાત કરવા આવ્યો છું. હવે બાએ જે વાત કરી એનાથી એ મોટી કઈ ખાસ વાત હોય? બાએ શું વાત કરી એ ખબર નહીં, બટ એનાથી એ બહુ મોટી વાત છે અને આપણા માટે એ બહુ જ અગત્યની ઇમ્પોર્ટન્ટ વાત છે અને આપણી જિંદગીની વાત છે. હા, એટલે શું વાત છે? કાંઈ થયું છે? વાત એ છે ગોપી કે હું તારી જોડે લગ્ન કરવા માંગુ છું. હા, તો પછી આ વાત તમે જ બાપુને કરી? મેં કરી દીધી. બસ તારી હાની વેટ કરતો હતો. હા, મને બાએ વાત કરી કે મારા બાપુ મારા લગ્ન તમારી હારે કરાવવા માંગે છે. શું? એ મીઠી, તું અહીંયા ક્યારે આવી? આ શું ચાલી રહ્યું હતું? હું ને ગોપી લગ્ન કરવાના છીએ. હા મીઠી, તું લગ્નમાં જરૂર આવજે. તું નહીં આવીશ તો લગ્ન નહીં થાય, મજા નહીં આવે. આ બધું આ હંધોઈ ક્યારે નક્કી થઈ ગયું? બહુ જલ્દીમાં થઈ ગયું, પણ શું કરીએ. અત્યારે જ થયું. મારા બાએ અત્યારે જ મને વાત કરી કે મારા બાપુ ઈચ્છે છે કે મારા લગ્ન અર્જુન હારે થાય. કેવું ને મીઠી, આપણે હારે રમતા હતા, હારે ભણવા જતા હતા. આવું તો સપને નહોતું ધાર્યું કે મારા મનનો માણીગર તો મારા ગામમાં મારી આસપાસમાં જ હશે. હા, આવું તો સપને નહોતું વિચાર્યું કે તારા લગ્ન અર્જુન હારે નક્કી થશે. હા. જો કેવી લાગે છે અમારી બંનેની જોડી? કેવા લાગે છે? સરસ લાગે છે. હા, હવે પણ હજી તો લગ્નને વાર છે. હજી તો એમના બાપુ અહીં આવશે, પછી મારા બાપુને મળશે, પછી એ બે મળીને નક્કી કરશે કે અમારા લગ્ન ક્યારે થાય. પણ મને એકવાર એવું તમને પૂછવું હતું કે તમે શહેરમાં રહો છો અને હું તો રહી ગામડાની. આ શહેરમાં કેમ રહેવાય, કેમ બોલાય ચલાય, કેવું પહેરાય ઓઢાય, એનું મને કાંઈ ભાન નથી. હા, એટલે જ ગોપી તમારે લાયક નથી. અરે ગોપી, એની ચિંતા તું ના કર. એ હું તને બધું શીખવાડી દઈશ. એની ચિંતા કરવાની જરૂર નથી. જો તું જ્યાં છે હું ત્યાં રહેવા તૈયાર છું. હા, એટલે તમે ગામડે આવી જાઓ? આપણે ગામડે રહી જઈશું. હા, તમે ગામડે રહેશો તો પછી અહીંયા શહેરના કામ કોણ કરશે? થઈ જશે બધું. ના હું ના, મારી ગોપી સાથે જઈશ. જ્યાં મારી ગોપી ત્યાં હું. હે ના મીઠી? સાચી વાત ના? જો એ પણ હા પાડે છે. પછી તારા માટે પણ આપણે છોકરો શોધીશું. હું તો એવું કહું છું કે તમારો કોઈ હારો ભાઈબંધ હોય ને શહેરમાં તો આજુબાજુમાં આને ત્યાં આપણે ગોઠવી દેવું. ગોપી, હું થયું? તું આ હંધોઈ ના વિચાર ને. અત્યારે અરે તમારા મીઠી, હું ના વિચાર. આ જો ને આપણે ગામડામાં હારે હારે રહ્યા તો હું પરણીને વહી જઈશ તો તને કઈ ગમશે મારા વિના? એટલે બહુ જ સરસ આઈડિયા છે. જો આપણે બધા જ જોડે રહીશું, જો નાનપણમાં પણ જોડે રહેતા હતા અને હવે લગ્ન પછી પણ જોડે જ રહીશું, કેટલી મજા આવશે ને. જો આપણે તારા માટે એક છોકરો હું જોઈ લઈશ, શહેરમાં છે, મારી જ સાથે નોકરી કરે અર્જુન છે. અર્જુન શાંત થઈ જાઓ. મારે અત્યારે લગ્ન નથી કરવા. મીઠી ઊભી તો રે. આ શું થયું મીઠીને અચાનક? રાજી રાજી થઈ ગઈ. પણ દેખાયું નહીં એવું. અરે તમને શું ખબર પડે? તમે તેને ઓળખતા જ નથી. જ્યારથી શહેર જતા રહ્યા છો ત્યારથી બધાને ભૂલી ગયા છો. આ તમને ખબર નથી એની આદત. એને છે ને આવા સણકા કરીને જવાની બહુ આદત. હવે છે ને મારી યાર બાત છે કે તે મને કેમ કીધું નહીં, કેમ તે મારથી વાત છુપાવી, પણ હજી અત્યારે જ તો નક્કી થયું તો હું કેવી રીતે એને કહું? પણ સાચું કહું અર્જુન, મને નવાઈ તો એ વાતની લાગે છે કે મારા લગ્ન તમારી હારે અને મારા બાપુએ સામેથી કીધું. પણ તમે ક્યારે વિચાર્યું હતું?
કે આપણા બેના લગ્ન થાય? સાચું કહું ગોપી, હમ મેં તો નાનપણમાં જ વિચારી લીધું. હું વાત કરો છો? ક્યાંક એવું તો નથી ને કે તમે જ મારા બાપુને આ વાત કરી હોય? ના, પણ હું કરવાનો હતો એ સામેથી ભૂલી ગયા. ચાલ જઈએ. હા, હું મીઠી પાસે જઈને આવું, તમે જાઓ ઘરે. મારે એને મળવા જાવ છે. એને થયું શું? આવી રીતે કેમ જતી રહી? જલ્દી આવજે. ઠીક છે, હું જાઉં છું. હા, જલ્દી આવજે, લગનની તૈયારીઓ કરવાની છે બહુ બધી. મીઠી કેમ જતી રહી? મીઠી, આવી રીતે શું સણકો કરીને વહી ગઈ? આ મને ખબર છે મારા લગ્ન નક્કી થઈ ગયા અને તને મેં ન કીધું, બસ એ જ બળતરા હશે તને. પણ મને નહોતી ખબર આ મારા બાપુએ તાત્કાલિક નક્કી કરી નાખ્યું, તો તને કેવી રીતે કહું? બાકી એક વાત એવી છે કે જે મેં તને ન કીધી હોય. હા, શું બોલ? બસ ગોપી બસ, તું છે ને મારીથી સેટી રહે ને ઈ જ સારું છે મારી માટે. તને હંધુય ખબર છે, છતાંય તે આ વસ્તુ કરી છે ને. કઈ વાત કરસ તું? મેં શું કર્યું હવે? આ તું શું ગોળ ગોળ વાત ન કર, સીધે સીધી રીતે કહેતો. આ હા, કાલ તારા ભેગું ખાલી શાકભાજી લેવા ન આવી એમાં આ તુંય ખરી છો. અમારા ઘર મહેમાન હોય તું કેવી રીતે આવું તારા ભેગી? આ તને ખબર છે ને અર્જુન આવ્યો છે ને તે મારા બાપુ હાવ ઘેલા થઈ ગયા. અર્જુન અર્જુન અર્જુન, તારી તો નજર જ પહેલેથી એના ઉપર હતી. નજર એના ઉપર હતી? હા હતી જ. એટલે જ ને આપણે આટલી પાકી બેનપણીઓ હોવા છતાંય તે મને એક વખત તારા મનની વાત ના જણાવી. મારા મનની વાત? કઈ વાતની તું વાત કરસ? શું વાત મેં તને ન જણાવી? બધુંય તો મેં તને કીધું છે. આ તું આ લગનની વાત કરતી હોય ને એની જ વાત કરું છું. વાત છે લગન ઉથી પહોંચી ગઈ ને મુરતિયાને અને આ રાણીને બધી ખબર છે કે હા લગન થવાના છે. બાપુને તાર બાને બધાને ખબર છે. બસ ખાલી એક હું રહી ગઈ. હું કામ? કેમ કે હું તો તારી દૂરની દોસ્ત કહેવાવ ને. મીઠી, એવું નથી. આ તું મારી પાકી બેનપણી છો ને કાયમ રહેવાની છો. પણ હું તને કેમ સમજાવું? આ બધું અચાનક મારા બાપુએ નક્કી કર્યું. મારા તો મનમાં ક્યાંય નહોતું. એ દૂર દૂર સુધી મને નહોતી ખબર કે મારા બાપુ આવું વિચારતા હશે. મનમાંય નહોતું? હે, મનમાંય નહોતું એમ? તું છે ને મને બનાવવાનું તો રહેવા જ દેજો. કેમ કે મને છે ને બધી ખબર છે. જો તું મારી દોસ્ત છો એટલે મારે છે ને તને વધારે કઈ કેવું નથી. બાકી હંતુય તનેય ખબર છે અને હંતુય મનેય ખબર છે કે હું હાલી રહ્યું છે નહીં. મીઠી, મીઠીને શું થઈ ગયું છે? આટલી અમથી વાતમાં આટલું બધું બબડીને જતી રહી. પણ વાતય નાની નથી. આ એના લગ્ન નક્કી થઈ જાય અને મને જાણ ન કરે તો મને દુઃખ તો લાગે હો. પણ આ બાપુ છે ને એમને મને અત્યારે કીધું તો હું એને કેવી રીતે કહી દઉં? પણ આ છોકરી આમ નહીં માને. મારે છે ને આને હરખી રીતે મનાવી પડશે. કાંઈક તો કરવું જ પડશે. અને મારા લગ્નમાં ન આવી તો આખું ગામ વાતું કરશે કે અમથી તો બે બેનપણીઓ હારે ને હારે બધી ફરતી. અને જો આ લગ્નમાં તો આવી નહીં મીઠડી. પણ આને કેમ મનાવી હવે? કંઈ નહીં, કાલ વાત. આજનો દી એનો ગુસ્સો શાંત થવા દો. એટલું ખોટું થઈ રહ્યું છે ને મારી હારા. ગોપીને હંધી ખબર હતી પહેલેથી કે અર્જુનને હું પ્રેમ કરું છું. નાનપણથી અમે લોકો જોડે છીએ. જ્યારે જ્યારે અર્જુનની વાત આવતી ને ત્યારે મારા મોઢા ઉપર એક અલગ જ સ્મિત આવી જતું. એ હંધુય આ ગોપીએ જોયું છે. વારંવાર એણે મને અર્જુનનું નામ લઈને પૂછ્યું છે. એને હંધી ખબર હોવા છતાં એના બાપુએ એને એક વખત લગ્નની વાત કરી. એણે હાય પાડી દીધી. એણે મારી એટલી પાકી બેનપણી થઈને એને એક વખત એ ના વિચાર્યું કે હું એને પ્રેમ કરું છું તો એ હુકમ અર્જુનને હા પાડે લગ્ન માટે. પણ નહીં, સાડિયા કાર્યા વગર હારો મુરત્યો દેખાણો બેને હા પાડી દીધી. આ વર્ષો જૂની દોસ્તી ભૂલી ગઈ. પ્રેમ કર્યો છે ને અને હું કહેશે પાછી મારા તો મનમાંય નતું એની વિશે કાંઈ. તે મનમાં ક્યાંથી આવી ગયો આ હંધુય? એમનેમ આવી ગયું. અને બાપુએ કીધું ને એના મગજમાં અર્જુન પ્રત્યે પ્રેમ આવી ગયો. નાનપણથી હું એને પ્રેમ કરું છું એ વાત એને ન સમજાય. વાંધો નહીં, લગ્ન માટે ગોપી તે હા પાડી છે ને, કાંઈ વાંધો નહીં. હવે આ મીઠી સોવે છે કે તું કઈ રીતના પરણેશો એની હારે.
બાકી અત્યાર સુધી બેનપણી કરીને બધુંય સાતું કર્યું, પણ મારો અર્જુન નહીં સાતો કરું હું. હાથથી આ બેનપણીને દુશ્મના વટમાં મીઠી બદલશે. શરૂઆત તે કરીને પણ એનું અંત તો હું જ લાવીશ. હવે તું જોઈ લે, લગ્ન કેમ કરે ને એ તું જો ખાલી. માંડવે પોસીસ તો લગ્ન કરીશ ને. બા હાલો ખાવાનું બની ગયું છે. હું વાત કરસ. જોયું મારી દીકરી કેવી ડાય થઈ ગઈ. આ ટાણે આપણે ઘરે આવ્યા, મને એમ હતું કે તારે રસોઈ કરવી પડશે, ત્યાં તો આ સોડી રસોઈ તૈયાર કરી નાખી. લે તમને ક્યાં કઈ ખબર જ છે? એ જ્યારથી આપણે આ ગોપીને નક્કી કર્યું છે ને અર્જુનારે, ત્યારથી તો કેવી સમજણી થઈ ગઈ છે. જો બાકી કોઈ દી છે ને મને નથી યાદ આવતું કે આપડા આવ્યા મોરી રસોઈ કરી રાખતી હોય, પણ આજ તો જો બધુંય થઈ ગયું છે. બા તમે જ તો મને કીધું તું ને કે ઘરના કામ ધંધા શીખવાના છે, તો પછી મારે શીખવા તો પડે ને. બહુ ડાય છે હો, ડાય જ છે આવડે ને. છે બધુંય, હમ. પણ આળહુડી હતી, હા. કોઈ દી કરતી નહોતી. હવે તો ખબર છે ન્યા જઈને બધું કરવું નહીં પડે. આમ તો મને ખબર છે, આપણે વાડી જતા ને એ નાની એ વેચી તે આપણે આવીને ત્યાં રોટલા જેને આવડે એવા કરી નાખતી. એ મસાના આવડા પૂરી જેવડા કરતી, નાના નાના હાથે કરતી, અને આપણે બે ખાતા. કા તોય તે બા તમે તો મને મોકલી જ દ્યો છો ને. હું હંધુય કામ કરી નાખતી, નાની હતી ત્યારથી ડાય હતી એમ કહો છો, અને હવે તમે પાછા મને અહીંથી મોકલવાની વાત કરો છો. બટા, દીકરી ગમે એવી વાલી હોય, પણ એક દી એને હારે તો મોકલવી જ પડે ને. બાપુ આ તમે મારું ક્યાંક પાહે હાહરું ગોઈતું હોત ને તો હુંય રાજી થાત, પણ આ તો તમે ક્યાં છે મને મોકલો છો? ક્યાં આપણું આ ગામડું અને ક્યાં મુંબઈ? આપણે તો કોઈ દી નકશોય નથી જોયો બા કે આ મુંબઈ કેવું હોય, અહીંયા બધા લોકો કેવી રીતે રહેતા હોય. પણ આ અર્જુનને જોઉં ને તો મને એવું લાગે કે આપણે એમના ઘરમાં ન રહી શકવી. અરે બેટા, તું આ કેવી વાત કરે છો, અને તું આ નજીક ઓરા આઘાની વાત કરે છે ને, પણ મારું માનવું તો એવું છે ને કે દીકરીને પાહે પરણાવો કે આઘી પરણાવો, બે માણસના મન મળી ગયા હોય ને એની જેવી શાંતિ ચાય નથી બેટા. હે ગોપલી, આ તારે અર્જુનને કેવું હતું ને કે આપણા લગ્ન થઈ જાય ને પછી આપણે બે અહીંયા આવતા રહેવું. તુંય ખરી છે. હવે એ કાંઈ શેર મૂકીને અહીંયા થોડો આવતો હોય. ના બાપુ, એણે તો મને એવું કીધું કે લગ્ન થઈ જાય ને પછી અહીંયા જ રહેવું છે, પણ મને નથી લાગતું કે એમના બાપુ એવી હા પાડે. કેમ કે જુઓ ને 12 વર્ષ સુધી એમને પોતાનું વતન યાદ ન આવ્યું હોય તો એવડાય અહીંયા થોડા એમને રહેવા મોકલી દે. અરે બેટા, એના બાપુ તો છે ને અર્જુનની હાએ હામાં હા, નામાં ના. અર્જુન જેમ કહે ને એમ જ કરશે. સારું થાય તો એમનું કે જો અહીંયા ગામડે રહેવાની હા પાડે. કેમ કે મને નથી લાગતું બાપુ કે તમારો કે આ ગામનો મોહ મને કોઈ દી છૂટે. આપણો આ વડલો અને આપણું આ તળાવ, આ બધું હું કોઈ દી નહીં ભૂલી શકું. ગોપીન બાપુ, આ બધું બરાબર હૈયે રાખજો હો. એ પણ શહેરમાં જાય ને તો એ શહેરની થઈ જાય, પછી આ તળાવ ને આ વડલો ને બધું ભૂલી જાય. પછી તમે બોલાવશો ને તો એ કહે કે હમણાં મારે કામ છે બાપુ, હમણાં નહીં અવાય. એ એટલો મોહ લાગી જશે ને, તમે જોજો જ ખરા. હારું બાપુ, આપણે ખાઈ લેવી અને ખાઈને પછી વાડીએ જ આવી. આજે હું તમારા ભેગું વાડીએ આવીશ, કેમ કે હવે તો મારી પાસે ઝાઝો વખત નથી ને, એટલે આજથી હું રોજ જ્યાં સુધી લગ્ન ન થાય ને ત્યાં સુધી વાડી આવવાની છું. હાલો હાલો, હાલો. વાતું તો ખૂટે એમ નથી. એ રામ, હાલો થઈ ગયું. જોજો દાસ. હું તારા ઘરે આવી હતી, તું ક્યાં ગઈ હતી? કેટલી વાર તને કીધું છે કે ક્યાંક જાય ને તો મને હારે લઈને જવાય, એકલું એકલું ન જતું રહેવાય. તો આ લગ્ન કરવાનું વિચાર્યું, ત્યારે આ વિચાર ના આવ્યો કે મીઠીને હારે રાખવું એમ? મીઠી, તું હજુ એ વાતને લઈને મારાથી નારાજ છે? તુંય ગજબની છે, આટલી અમથી વાતમાં કોઈ આટલી વાર સુધી નારાજ રહે? હું તને મનાવા 2 વાર તાર ઘરે આવી, પણ તું મને કઈ દેખાણી જ નહીં. ક્યાં જઈતી તું? આવડી એમથી વાત ન થાઓ, તને હકીકતની ખબર ના હોય ને એટલે તો હાંતુય બોલે છે. હકીકતની ખબર ન હોય એટલે તું શું કહેવા માંગે છો? એટલે જ
તું આ અર્જુન ઉપર આટલો વિશ્વાસ કરી બેઠી છો ને એ ખોટો છે. આ વિશ્વાસ છે ને એ કરવાનો રહેવા દે ને તો વધુ સારું છે. અર્જુન કેવો છે ને કેટલા પાણીમાં છે ને એ તું ઓળખતી નથી હજી. વિશ્વાસ કરી બેઠી છે એટલે અને કેવો છે એટલે તું કેવા શું માંગે છો? હારો તો છે ઈ. હું વાંધો છે એનામાં? અને રહી વાત બીજા છોકરાઓની તો તું વિચાર કર કે મારા બાપુ કોઈ બીજા છોકરા મારું માગું નક્કી કરે અને મને એ છોકરો ન ગમતો હોય અને મારા બાપુ મને પરાણે લગ્ન કરાવી દે તો એના કરતા તો સારું છે ને કે અર્જુનને આપણે વર્ષોથી ઓળખવી છે, હારે રમેલા, હારે ભણેલા, એના સ્વભાવની ખબર છે, એના બાપુને મારા બાપુ ઓળખે છે, પછી એનામાં શું વાંધો હોય? બસ કર ને. આટલું બધું બોલે છે, આટલું બધું બોલે છે ને તું શું કહેશે કે આ તારા બાપુ કે જ નહીં હે બીજા છોકરાને તારા લગ્ન કરાવે એ તને ન ગમે તેમ? તો અર્જુન તને પહેલેથી ગમે છે? ના મીઠી. ગોપી માફ કરજે, મારો આ રીતનો ઈરાદો નતો તને કહેવાનો, પણ જો તું મારી પાક્કી બેનપણી છે અને હું તને વર્ષોથી ઓળખું છું. એમાં અર્જુન યા નહીં તો હું વર્ષોથી ઓળખું છું. એ છે ને જરાય હારો છોકરો નથી અને એમાંય તે હવે તો છે ને એ શહેરમાં રહીને આવ્યો છે. શહેરના રીતિ રિવાજ, રીત ભાત બધી એનામાં આવી ગઈ હોય અને છોકરીઓને કઈ રીતના રમાડવી ને એ પણ એને સારી રીતે આવડતું હોય. તો હસી તારી પાસે ટાઈમ છે, સમજી જા અને આ લગ્ન માટે મારી બેનપણી તું ના પાડી દે. મીઠી, તું એવી વાત કરે છો કે જાણે તો છે ને એને કોઈ યાર કઈ ખોટું કર્યું હોય. અરે આપણા ગામમાં એના બાપુનું કેવડું નામ છે, એ ભલે અહીંયા રહેતા હોય પણ તું જો તોય આપણા ગામ હાટું કેટલું વિચારે છે. અહીંયા મંદિર બનાવવા આવ્યા છે લોકો. તું જો તો ખરા કે એમને આપણા ગામ માટે કેટલી માયા છે. અને જો એ બધી છોકરીઓને આવી રીતે રમાડતો હોય તો પછી એ આ લગ્ન કરવાની શું કામ હા પાડે? એ બધી છોકરીઓને રમાડ્યા જ ન કરે. ખોટું કર્યું છે ને એણે, ખોટું જ કર્યું છે આ તો એણે. હા તું એ બધું મૂક ને ગોપી. હું તને હું કહેવા માંગુ છું એ હંતુ તું સમજે છે ને? નથી સમજાતું મને એ નથી સમજાતું કે તને અર્જુન હારે વાંધો શું છે? જ્યારે એ ગામમાં આવવાનો હતો ત્યારે તો તું રાજીના રેડ થઈ ગઈ હતી અને કેટલી કૂદકા મારતી હતી કે અર્જુન આવે છે, અર્જુન આવે છે, અર્જુન આવે. હવે છે કે તું રહી મને એની હારે લગ્ન કરવા ના પડે. આ તું છો ને? હા એટલે અર્જુનના આવવાની ખુશી મને પણ હતી, પણ આવ્યા બાદ એને મળ્યા બાદ એનો સ્વભાવ જાણ્યો એ કેવો છે ખબર પડી ને એટલે એનાથી મને નફરત થઈ ગઈ છે. પણ એવું તો હું થયું છે કે તને એનાથી નફરત થઈ ગઈ છે? મને તો એ નથી સમજાતું કે તારે રાજી થવું જોઈએ એના બદલે તું આટલી બધી બળતરા કેમ કરે છો? મને તો એમ હતું કે મેં તને આ લગ્નની વાત ન કરી ને એટલે તું મારાથી રિહાઈન ઘરે જતી રહી. મને નહોતી ખબર કે તને અર્જુનથી જ વાંધો છે. હા છે વાંધો, એનીથી જ વાંધો છે મને. આ તને કુવામાં ધકેલું હે અને તું એમ કેસો હું રાજી થઈ જાઉં? હા રે રાજી થઈ જાવ. જા આગના છે ને ભડકામાં બળી મર હો ને તોય હું રાજી થઈ જાઉં. તારા છે ને ભલાઈ માટે મેં બધું તને કીધું તું પણ તારે મારી વાત સમજવી જ નથી. તારે અર્જુનને મૂકવો જ નથી. નો સમજ. બસ મીઠી, મારે ન સમજવું. મારા બાપુએ જે મારા માટે નિર્ણય લીધો હોય ને એ જ સાચો હોય. તને વધારે ખબર પડે કે મારા બાપુને. અને હવે છે ને આ વિષય ઉપર કોઈ વાત કરવા મારી પાસે ન આવતી. એક જ ધારી મંડી પડી છે. જા અહીંયાથી હવે. હા નહીં આવું હો. એની માટેથી તારી બેનપણીને તું મૂકી દેજે. નહીં આવું ક્યારેય. મીઠી, જ્યારથી મારા લગ્ન નક્કી થયા છે મીઠીને શું થઈ ગયું છે? અને અર્જુનમાં વાંધો શું છે? મારી હારે આટલું સારી રીતે વર્તે છે અને આ નિર્ણય મારા બાપે લીધેલો છે. કોઈ બાપ પોતાની દીકરીનું કોઈ દી ખરાબ ન હોય છે અને એક આ મીઠી છે કે મારી વાત જ સાંભળવા તૈયાર નથી. તલાવડીની કોર અર્જુન. પાણી. અર્જુન આ તમે આવ્યા ને હા તે દીની હું કહું છું કે મારે તમને એક વાત કરવી છે. હા પણ અત્યારે તું ક્યાં અહીંયાથી એમ અચાનક? હું તમારી પાસે જ આવતી હતી. શું થયું? બધું ઠીક છે? બરાબર છે ઘરે? હા એ ઘરે હંતુય બરાબર જ છે પણ હું તમને કેટલા દાડાથી વાત કહેવા માંગુ છું. સમજતા કા નહીં તમે? શું થયું? શું વાત છે? બોલ ના. અર્જુન આ તમારા માટે. હો આ મારા માટે? થેન્ક યુ સો મચ. થેન્ક યુ મીઠી. સરસ. આ ગોપીને બહુ ગમશે. હા હું ગોપીને આપીશ, એને બહુ જ ગમશે. આ ક્યાંથી લાવી તું? આ બહુ ફ્રેશ છે. અરે આપણા ગામમાં આનું પણ છોડ છે? હે અર્જુન કયું છે આ? આ મેં તમને હું કામ આપ્યું છે એ તમે મને નહીં પૂછો? કેમ આજે શું છે? મારી બર્થડે તો આજે નથી. કેમ આપ્યું આ? કેમ કે
અર્જુન હું તમને પ્રેમ કરું છું, આજકાલનો નહીં. અરે તમે તો મારા નાનપણનો પ્રેમ છો. આ તમને ખબર છે, નાનપણથી મનોમન હું તમને સાવું છું, પણ આ બધું એટલી ઉતાવળમાં થઈ ગયું. તમે જ્યારે આવ્યા હતા ને ત્યારે મેં તમને કીધું હતું, ખબર છે ને, કે મારે તમને વાત કરવી છે, મારે તમને વાત કરવી છે, પણ ત્યારે તમે મને બોલવાનો મોકો ન આપ્યો, એટલે મારા મનની વાત મનમાં જ રહી ગઈ. બાકી અર્જુન, હાસે હું તમને બહુ પ્રેમ કરું છું. મીઠી, શાંત. જો હું ગોપીને પસંદ કરું છું અને ગોપી મને પસંદ કરે છે અને અમે બંને ટૂંક જ સમયમાં લગ્ન કરવાના છે. મને ખબર છે હંધી કે તમારા બંનેના લગ્ન થવાના છે, પણ તમે મારી વાત સમજતા કેમ નથી? હા, હું તમને કહું છું કે તમે એમ કહો છો ને કે ગોપી તમને પસંદ કરે છે, તો આ હંધી ખોટું છે. તમે જેવું સમજો છો ને એવું પણ કાંઈ છે જ નહીં. મીઠી, ગોપી મને પસંદ કરે છે અને હું ગોપીને પસંદ કરું છું અને અમારા બંનેના લગ્ન થવાના છે. તો છેલ્લી વાર કહું છું, પ્રેમથી કહું છું, તું મને ભૂલી જા. ભૂલીશ તો હું આજે નહીં ને કાલે નહીં. અને આ તમે જે કહો છો ને ગોપી તમને પસંદ કરે છે, ગોપી તમને પસંદ કરે છે, તો અર્જુન મારી એક વાત સાંભળી લે. ગોપી તમને પસંદ નથી કરતી, એના બાપુએ કીધું છે ને એટલે એને પરાણે તમારી હારે લગ્ન કરવા પડે છે. બાકી ગોપીને તમારામાં કોઈ રસ નથી. અને આ વાત ગોપીએ મને પોતે કીધેલી છે. આ તો ગોપીની જિંદગી બસી જાય ને એ માટે થઈને હું તમને કહું છું કે જેમ બને એમ તમે ગોપીને ભૂલી જાઓ. અને હું તમને આટલો પ્રેમ કરું છું તો મીઠી, જો તારી વાતમાં 1% પણ સાચી વાત હશે ને તો હું ગોપીને છોડી દઈશ, પણ જો ગોપી સાચી હશે તો તને મને ભૂલવું પડશે અને જીવનમાં ક્યારે આ મોઢું ના બતાવતી. અર્જુન પણ વાંધો નહીં, ભલે તમે અત્યારે મારા પ્રેમનો સ્વીકાર ના કર્યો, પણ હુંય મીઠી છું. હુંય જોઉં છું કે આ ગોપી હારે તમે કેમ ના લગ્ન કરો છો. હું એટલી જિદ્દી છું ને કે જે વસ્તુ મને જોઈએ ને એ વસ્તુમાં હું હાંસાઈ ન પડવા દઉં. મને જે વસ્તુ જોઈએ એ જોઈએ, અને આ તો મારા આખા જીવનનો સવાલ છે. તું હું મારા પ્રેમને હું આમ નામ સાતો કરી દઉં ઈ આ ગોપલી માટે થઈને? ક્યારેય નહીં. હવે તમે જોવો આ મીઠીનો કમાલ. આવડીની કોર પાણી જાતા પાણી ભરતા રે. અર્જુન જાય છે. બચાવ! બચાવ! આ મીઠીનો અવાજ લાગે છે. મીઠી, 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 ક્યાં છે મીઠી? શું થયું? શું થયું? શું? અર્જુન નહીં, સાપ ગયો. મને તો બહુ બીક લાગી. અચ્છા, સાપ છે. કશું નહીં થયું. ચાલ ચાલ ચાલ, કઈ નહીં ચાલ. અર્જુન, હા મીઠી, જતો રહ્યો સાપ. ક્યાં છે? નથી. પણ હું તો શું નહીં અહીંયા. મીઠી, અર્જુન, મીઠી, અર્જુન, હું તને બહુ પ્રેમ કરું છું. મીઠી, શું કરે છે તું? માની જા અર્જુન, હજી કહું છું. મીઠી, ગોપી જોડે મારા લગ્ન થવાના છે. શું કરે છે તું? એટલે તું નહીં માને? નહીં માને ને? મીઠી, અર્જુન, હું કર્યું અર્જુન તે? મીઠી, મેં શું કર્યું? મીઠી, શું કરે છે તું? શું થયું છે? કેમ બરાડા પાડે છે? કાકા, તમે જેવું સમજો છો એવું નથી. હું અહીંયા પણ થયું છે હું. મીઠી, શું થયું છે? ગોપી, હું અહીંયા આવી ત્યાં વાડી સોવાને કાકા અહીંયા મેં સાપ જોયો ને તો મદદ માંગતી હતી, બચાવ બચાવ. તો અર્જુન આવ્યા ને એણે મને એકલી જોઈને મારી ઉપર. મીઠી, આ તું શું કહે છે? આ ખોટી વાત છે. આ જૂઠું કહે છે. હું ખોટું બોલું છું. ગોપી, તું તો
મને મારા ઉપર વિશ્વાસ કાકા તમે તો મારો વિશ્વાસ કરો છો કાકા નાનપણથી હું તમારી આંખોની સામે મોટી થઈ છું. તમે મને દીકરી કરતા વિશેષ રાખી છે. તમને તમારી આ દીકરી પર ભરોસો નથી. પણ કાકા આ સાવ છૂટી બોલી રહી છે. હું અહીંયાથી પસાર થતો હતો અને આની અવાજ સાંભળી કે આ બૂમો પાડતી હતી અને એ બચાવવા આવ્યો તું. સાંભળ અર્જુન, આ છોકરીને છે ને નાનપણથી હું ઓળખું છું. એ ક્યારેય ખોટું ન બોલે. સાચું હું છે ને એ વાત હકીકત જણાવી દે તો વધારે સારું. કાકા તમને મારા પર ભરોસો નથી. કાકી તમને મારા પર ભરોસો. ગોપી તને મારા પર ભરોસો નથી. મીઠી સાચું બોલ ને, એમણે એવું કઈ કર્યું છે? સો કાકા સો અમારી નાનપણની બેનપણી આજે મને સવાલ કરે છે કે એણે કઈ કર્યું છે. આવી ત્યારે મારો આખો છેડો આમ હતો તોય તું મને સેમ પૂછે છો. એક છોકરી એની આબરૂ પોતે કાઢવા ઊભી થાય. કાકી આ કેવી વાત કરે છે. ગોપી એક મિનિટ. મીઠી તું કેમ આવું કહી રહી છે? તું કેમ જૂઠું કહે છે? તું સાચું કેમ નથી કહેતી? જૂઠું તો તું બોલે છે ગોપી. હકીકત એ છે કે એના લગ્ન તારી સાથે નક્કી કરાવવામાં આવ્યા પણ એને લગ્ન તો મારી હારે કરવા હતા. જ્યારે મને ખબર પડી ને કે તમારા બંને વચ્ચે લગ્ન નક્કી થયા છે તો મેં એને મારીથી ટેટા રહેવાનું કીધું હતું. એમ છતાં એ ના માન્યો અને અત્યારે જો હું એકલી હતી ને તો મને વારંવાર એણે કીધું કે મારે ગોપી હારે લગ્ન નથી કરવા તું માની જા. અને મેં ના પાડી તો એણે કાકા મારી શેડતી કરી. સાચું બોલ અર્જુન, વાત શું છે? કાકા મારો વિશ્વાસ કરો. કાકી આવું નથી. જે ગોપી તું તો મારી વાત સમજ. અર્જુન, તાર લગ્ન નહોતા કરવા તો ના કહી દેવી હતી. તું મીઠીને ગમસ, મીઠી તને ગમે છે તો મને એમાં કોઈ વાંધો નથી. એ મારી બેનપણી જ છે ને, તો એની હારે લગ્ન કરત તો મને દુઃખ ન લાગત. પણ આટલા બધા ઓરતા બતાવીને, બાપુ હારે છેતરપિંડી કરીને, અમારા ઘરમાં બધાનો વિશ્વાસ જીતીને લગ્ન નક્કી કરીને અને પછી મીઠી હામું આ નજરે જોવું, આ હારું ન કહેવાય. ગોપી આ જ વસ્તુ મેં અને એકવાર નહીં 10 વાર સમજાવી પણ એ કેવું ગોપીને કયા મોઢે કહી શકું. એટલે મને આંખે કરવા માંગતો તો ગોપી. બાકી તને તારી આ બેનપણી પર વિશ્વાસ છે ને? તારી બેનપણી આજ સુધી મેં તારું ખરાબ નથી ઈસુ તો આગળ થોડી ઈસુ. મીઠી તું કેમ આવું કરી રહી છે? બસ અર્જુન, મને એમ હતું કે ગામડામાં તું જન્મો છે અને શહેરમાં જઈને પણ તું ગામડાના સંસ્કાર નહીં ભૂલે. પણ આજે નજરો નજર જોઈ લીધું છે ને, માટે હવે તું તો એક શબ્દ ન બોલે ને તો વધારે સારું. ગોપી, હવે તું તારી રીતે અર્જુનને સમજાવી દે તારી ભાષામાં. મારો હાથ ઉપડે ને એ પહેલા. બાપુ, આ લગ્નનું નક્કી એ તમે જ કર્યું હતું. મેં તો કોઈ દિવસ સપના જોયા જ નહોતા. અને આમે મને કોઈ શહેરનો મોહ છે ય નહીં. મારા હાટું તો આ ગામડું અને આ ગામડેથી માગું આવે ને એ જ સાચું. મારે શહેરમાં લગ્ન કરીને જવું જ નથી. કેમ કે આ જોઈ લીધું ને શહેરના માણસ કેવા હોય. ના બેટા, શહેરના માણસ બધા એની જેવા નથી હોતા. કોક જ આની જેવા હરામી હોય છે. બધાને દોષ નહીં આપ. હવે હું વધારે કઈ બોલું ને એ પેલા નીકળી જાય તો વધારે સારું. કાકા આજે મારા મા બાપુ નથી ને અહીંયા એટલે મારી હારે આવું સંધુ થાય. બાકી જો મારા મા બાપુ જીવતા હોત ને તો નરાધમને 1 મિનિટ અહીંયા ઊભો ના રહેવા દે. એને કાટલો ઝાલીને ધક્કા મારી નહીંથી બહાર કાઢી મૂકે. પણ તમે તો આવું નહીં કરો ને કાકા. બેટા, તારો બાપ હાજર નથી તો કાંઈ નહીં, હું તો છું ને. અર્જુન, તું હવે જાય છે કે પછી? ચાલ નીકળ. મહેરબાની કરીને આ ગામના સપના ક્યારેય નહીં જોતો. અને તારા બાપે જે આ ગામમાં મંદિર બનાવવાના સપના જોયા છે ને એ ભૂલી જાજે. અમે ગામ થઈને મંદિર બનાવી નાખશું, પણ તારી જેવા હરામીના પગલા અમારા ગામમાં નહીં પડવા જોઈએ. નીકળ. શાંત થઈ જા બેટા. કાકા હસે ખરા સમયે તમે હંધાઈ અહીંયા આવી ગયા ને મારી આ ઇજ્જત બચી ગઈ. બાકી આ મારી યાર પછી લગ્ન કોણ કરે? બસ મીઠી, તારે ચિંતા કરવાની જરૂર નથી. અને એવું ઓછું લગાડવાની જરૂર નથી કે તાર બા બાપુજી નથી. મારા બાપુ છે ને એ તારા જ બાપુ કહેવાય. અને અમને નહોતી ખબર કે અર્જુન આવી રીતે મારો વિશ્વાસ તોડશે. બાકી જિંદગીમાં મારા બાપુ એની હારે મારું લગ્નનું નક્કી જ ન કરત. બાપુ, સારું થયું ને કે આપણને ખરા ટાણે ખબર પડી જાય. અરે બેટા, હવનો ભગવાન હોય છે. અને જો બેટા, તારા બા બાપુ ભલે અત્યારે હયાત નથી, પણ ગોપી, જ્યાં સુધી આના પીળા હાથ ન થાય ને ત્યાં સુધી આપણા ઘરે તારી સાથે જ રાખજે. બસ. હા મીઠી, હવે તારે તારા કાકા કાકી હારે રહેવાની જરૂર નથી.
મારા બાપુ હારે ને મારા બા હારે જ રહેશે. ગોપીના બાપુ, ખબર નહીં કેમ મારું મન માનતું નથી હો. અર્જુન આવો હોય જ નહીં. કાકી ના ના. અર્જુન આવો ન હોય, આ બધું નજરે જોયેલું ખોટું. હા. અરે એની તો આ અમારી મિત્રતાને કલંક લગાડ્યું છે આવું કૃત્ય કરીને. ના ગોપીના બાપુ ના. એ ઘણી વાર તો છે ને નજરે ભાળેલું ને કાને સાંભળેલું ખોટું હોય, અને જેવું દેખાતું હોય એવું ન હોય, ન દેખાતું હોય એવું હોય. કાકી તમને મારા આહુડા નથી દેખાતા? આ તમારા હમ ખાઈને કહું છું, આ તમારી દીકરી ખોટું નથી બોલતી. બા ના. તોય સોચી તમને એમ હોય ને ગોપી, અર્જુનને પાછો બોલાવી લે અને તું કર એની હારે લગન. હું અહીંથી જતી રહું છું. નહીં, મીઠી, મને ભરોસો છે તારા ઉપર. તું કોઈ દી ખોટું બોલી જ ન હકે. બા તમે ઓળખતા નથી આને. અરે અર્જુન તો 10-12 વર્ષથી આ ગામ મૂકીને વયો ગયો છે. આપણને શું ખબર કે અહીંયા જઈને કેટલો બદલાઈ ગયો હોય. પણ મને મારી મીઠી ઉપર પૂરો વિશ્વાસ છે. એ કોઈ દિવસ ખોટું ન બોલે. ના ગોપી ના. ક્યારેક કોના મન સળી જાય ને એ કાંઈ કહેવાય નહીં. અને ગામડું છોડીને શહેરમાં ગયા હોય એ બદલાઈ જાય એવું ન હોય. બાપુજી, આ તમે બાને સમજાવો. મને ખબર છે કે એ કોઈ દી ખોટું બોલે નહીં મીઠી. અને રહી વાત અર્જુનની, તો એ તો હવે શહેરમાં વયો ગયો છે. આપણને નથી ખબર કે એના લખણ કેટલા બદલાણા છે અને કેટલા પહેલા જેવા છે. હું જાઉં છું. બેટા એક મિનિટ. હવે જે હોય તે અત્યારે આ નજરે જોયું ને એને ન્યાય આપવાનો છે. આગળ શું થાય ને એ જોયું થાય. ચાલ ઘરે, ચાલ મીઠી તું પણ ઘરે. મારો અર્જુન આવો ન હોય, ન હોય. અરે આને તો વિશ્વાસ, નજરે જોયું છે છતાં વિશ્વાસ. બેટા તારી બા ભલે જે કેવું એ કે, પણ મારા ઉપર વિશ્વાસ રાખજે. હું તને મારા ઘરે રાખી. ચાલ ઘરે. કાકા વાડીનું કામ જ પતાવા આવી હતી. હા, પતાવીને હમણાં આવું છું. અરે બેટા એ કામ તો પછી પણ થશે. કાકા ઉપાધિ ના કરો. આ જે નરાધમ હતો ને એ તો સતો રહ્યો છે. હું હમણાં જ ઘરે આવું. હા સારું, તો વહેલા હરે આવતી રહેજે. હા. વાહ મીઠી, તને તો શાબાશી દેવી પડશે. મને તો ખબર જ નહોતી કે આવા નાટક હું કરી શકું. પણ નહીં, આવા નાટક તો મીઠી જ કરી શકે. બહુ કીધું તું મેં અર્જુનને, માની જા, મારો થઈ જા, મારી યાર લગ્ન કરી લે. પણ નહીં, એકનો બે નો થયો. છેવટે જોયું ને આ મીઠીની જીદ. ગમે તેમ કરીને કીધું તું કે લગન તો થોડાવીને જ રહીશ ને આ તોડાવી નાખ્યા. હવે હું રાજીના રેડ. અર્જુન તું મારો નો થયો ને, તું કોઈનો નહીં થઈ શકે. કામ કોણ કરે?